હરે કૃષ્ણ. સ્ક્રીન વિઝિબલ, અવાજ બરાબર છે ને? તો આપણે સ્ટાર્ટ કરીશું. હા પ્રભુજી, વિઝિબલ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. આજે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, 17મું ચેપ્ટર. લગભગ એમ કહેવાય છે ભગવદ્ ગીતા ખરેખર આજે 17મા ચેપ્ટરમાં જ કમ્પ્લીટ થઈ જાય છે. 18મું ચેપ્ટર તો આખું રિવિઝન જ છે. ઓકે, સો વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, પ્રેક્ટિકલ એપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ બી. સો આપણે ડિસ્કસ કરીશું. પહેલા તો સૌથી તમારા બધાનું સ્વાગત છે. મનીષ તંડેલ પ્રભુજી, પ્રિન્સી ધોલકિયા માતાજી, હરાપ્રિયા, હરે કૃષ્ણ. જેમના વિડીયો ઓન છે અને ઓફ છે એમના પણ, અશોક, ગેલેક્સી 18, પછી દર્શના માતાજી, દીપિકા પરમાર માતાજી, નારાયણી, સુનૈના માતાજી, મનીષા ગાંધી, બિલ્લી મોરા, યસ, હરે કૃષ્ણ. અને સેજલ માતાજી, સુનીતાબેન, અને બધાનું ખૂબ સ્વાગત છે. તો we start with મંગલાચરણ અને બ્લેસિંગ્સ ફ્રોમ ઇસ્કોન ઇસ્કોન શ્રી રાધા ગોવિંદ, ઇસ્કોન મેંગલુરુ કુલાઈ, કે જેમના પ્રયત્નથી અને જેમના બ્લેસિંગ્સથી આપણા નામાનિષ્ઠદાસ પ્રભુ, હિઝ ગ્રેસ નામાનિષ્ઠદાસ પ્રભુ, કે ટેમ્પલ પ્રેસિડેન્ટ છે, એ બધા ડિફરન્ટ કોર્સિસ ચલાવી રહ્યા છે, લેવલ 1 થી લઈને ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૈભવ, અને આપણા બધાનું સ્પિરિચ્યુઅલ અપલિફમેન્ટ માટે સતત રાત દિવસ મહેનત કરે છે. બરાબર, અંડર ધ ગાઈડન્સ ઓફ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ, અમારા બધાના ગુરુ મહારાજ છે. સો આપણે બધાના આપણી સંપૂર્ણ પરંપરા સિસ્ટમ, પ્લીઝ મ્યુટ રાખજો માતા પ્રભુજી. ઓકે, તો કૃષ્ણથી સ્ટાર્ટ કરીને બ્રહ્માજીથી નારદ મુનિ, વેદવ્યાસ, અને એ જ પરંપરામાં માધવાચાર્ય, પછી ઈશ્વરપુરી અને ચૈતન્ય મહાપ્રભુ જે પરંપરામાં અપિયર થયા હતા, એ આગળ જતા આપણે 6 ગોસ્વામીઓ અને શ્રીલા પ્રભુપાદ, જેમને ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય છે. બરાબર, તો મતલબ વી આર ઇન ધ રાઈટ હેન્ડ. આપણે એવું કહી શકીએ કે આપણે ખરી રિયલ પરંપરામાં, જે ચોથા ચેપ્ટરમાં આપણે શીખ્યા હતા, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પરંપરા સિસ્ટમ. બરાબર, તો આપણે એ પરંપરામાં છે. તો આપણે બધા આખી પરંપરાના બ્લેસિંગ્સ લઈશું અને મંગલાચરણથી આપણે સ્ટાર્ટ કરીશું. મંગલાચરણ એટલે આપણે એકચ્યુઅલી રેવરન આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ કે જેમણે આ આપણા સુધી નોલેજ આવવા માટે જેમણે પ્રયત્ન કર્યો છે, આપણા બધા આચાર્યો, પરંપરા અને ભગવાન બધા, તો એમને આપણે યાદ કરવા જોઈએ દીપથી. ઓકે, સો બધા મારી સાથે મ્યુટ રાખીને તમે પણ એ કરી શકો મંગલાચરણ. ઓકે, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ ત્રિયુત પદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्ण, कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આજનું ચેપ્ટર નું નામ છે શ્રદ્ધાના વિભાગ, અથવા હરે કૃષ્ણ. શ્રદ્ધા
હરે કૃષ્ણ શ્રદ્ધાત્રય વિભાગ પણ કહેવાય છે. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો એઝ અ પાર્ટ ઓફ ક્વિક રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે, કારણ આપણો સિલેબસ પતવાનો ને, તો આપણે અત્યાર સુધી શું શું શીખ્યા આપણે બધું એટલીસ્ટ મોટું આપણને ખબર હોવું જોઈએ. તો ચાલો આપણે ગઈકાલે શું શીખ્યા પહેલા આપણે એનાથી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો ગઈકાલનું ચેપ્ટરમાં આપણે તમે શું શીખ્યા હેન્ડ રેસ કરો અને બોલવાનું છે વન બાય વન, એક બે પોઈન્ટ જે તમને સારું લાગ્યું અને જે શીખ્યા હોય ગઈકાલના ચેપ્ટરમાં પર્ટિક્યુલરલી. પછી આપણે આગળનું બી શું ઇન્ટરકનેક્શન છે આગળના ચેપ્ટર અને આજનું ચેપ્ટરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના ક્વેશ્ચન્સ પછી પૂછીશું. તો અત્યારે આપણે ગઈકાલે શું પોઈન્ટ્સ કવર કર્યા હતા. યસ યસ પ્રભુજી, હેન્ડ રેસ કરો તો આપણે પૂછીએ. નો વન? ભૂલી ગયા બધા? ગઈકાલે માતાજી સરસ મજાનું એક્સપ્લેન કર્યું. કારણ એ બધા ભગવદ ગીતાનું એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે બધા ચેપ્ટર્સ એકબીજા સાથે કઈ ને કઈ ઇન્ટરકનેક્શન છે, બરાબર. જો આજનું ચેપ્ટર ચાલુ કરીને કાલનું આપણે જો નહીં યાદ કરીશું તો પછી એકદમ એવું થશે. ઓકે, નવા કોઈ ડીઓટી ફ્રેશ ડીઓટી નથી બાકી? પછી ઓકે, કૌશિક પ્રભુ, નહીં તો પછી હું નામ તમારા વિડીયો કૌશિક પ્રભુ તમે બોલો. ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ મહાપ્રભુજી. કાલે આપણે ક્ષેત્રજ્ઞ વિશે જણાવેલું. એમાં એક અશ્વત્થ વૃક્ષ હોય છે, એની ડાળીઓ કઈ સુધી પહોંચી હતી એના વિશે જણાવવામાં આવેલું. એ વૃક્ષના પાંદડા એના વિશે માતાજીએ બહુ ખૂબ સરસ રીતે જણાવેલું. હરે કૃષ્ણ. એકચ્યુઅલી એ તમે 15મા અધ્યાયનું કીધું. એનીવેઝ ચાલો વાંધો નહીં, એ પણ એ બી જરૂરી છે, એ બી કનેક્શન જ છે ઓલરેડી. કે એ જે તમે જે ડિસ્ક્રાઇબ કર્યું ને એ 15મા અધ્યાયમાં છે. યસ યસ માતાજી. ગાડી પર આપણે ખાલી આપણે પક્ષીના એક ગાડી પર એક ધારીને આપણે એના બાણ ચલાવવાનું હોય છે એ ઝાડો. માતાજી અગેન મને બરાબર ક્લિયર નહીં થયું. ધીરે. આપણે જે ડાળી પર જે પક્ષી હોય છે ને એ આપણે એના લક્ષ્ય કરવાનું હોય છે. આપણે ઝાડને નથી લક્ષ્ય કરવાનું, ખાલી ઝાડની અંદર જે પક્ષી હોય છે ને એના માટે લક્ષ્ય કરવાનું હોય છે. પ્રિન્સી માતાજી શું કહે છે? માતાજી મને ખ્યાલ નથી આવતો, તમે જરા. આપણે મને પણ ઝાડની ખ્યાલ અંદર જે નથી. પક્ષી હોય છે ને એને આપણે લક્ષણ કરવાનું હોય છે. ઝાડની અંદર પક્ષી હોય છે તેને? હા, એને આપણે એ લક્ષ્ય કરવાનું હોય છે. તીર અચ્છા, મારવા લક્ષ માટે. કરવાનું એમ કે છે, તીર મારવા માટે. અચ્છા, લક્ષ નું કે છે કે ઝાડ માથે પક્ષી હોય ને તો એનું લક્ષ નું કે છે. તો આપણું પણ લક્ષ્ય છે ભગવાનની સેવા કરવી એમ. અચ્છા, ઓકે ઓકે. આપણે બધા કઠપુતલી જ છે કે આપણે બધા ભગવાનની રમતોની આપણે રમી રહ્યા છીએ. સારું. એમાં મારો ક્વેશ્ચન એ હતો કે ગઈકાલના ચેપ્ટર, મેઇન ગઈકાલનું ચેપ્ટર જે હતું, બરાબર, તમે બધા પેલા પ્રભુજીએ જે કીધું એ 15મા અધ્યાયનું હતું. 15મા અધ્યાય પછી આપણે 16મો અધ્યાય, એની અંદર આપણે જે દેવી અને અસુરી ગુણ યાદ આવ્યું? યસ પ્રિન્સી માતાજી તમે બોલો. એકાદ પોઈન્ટ તમે બોલો, પછી નારાયણી માતાજી બોલશે. આપણે દેવ અને દેવી તથા અસુરી પ્રકૃતિના ગુણો જોયા હતા કે તે જે દેવી હોય તેના ગુણ કેવા હોય અને અસુરી હોય તેના ગુણ કેવા હોય. બરાબર. સો દેવી ક્વોલિટીઝ કેટલી છે અને અસુરી ક્વોલિટીઝ કેવી છે, અને વધારે એમ્ફસાઇઝ આપણે ડિટેલમાં વધારે જે ચેપ્ટર હતું એ ડેમોનિયક, એટલે કે અસુરી કેરેક્ટરિસ્ટિક કેવી હોય, એમનું થિંકિંગ કેવું હોય, એ લોકો શું વિચારતા હોય, એ બધું. યસ નારાયણી માતાજી, યુ કેન એડ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે દેવી અને આસુરી સ્વભાવના લોકો વિશે સમજ્યા હતા કે દેવી સ્વભાવના લોકો છે એ મોક્ષ તરફ જાય છે અને આસુરી સ્વભાવના લોકો છે એ બંધન અને પતન તરફ જાય છે. દેવી સ્વભાવના લોકો છે એ યજ્ઞ, દાન, તપ, ભગવાન ઉપર શ્રદ્ધા, ભક્તિ કરવી એ બધું જાણે છે. અને આસુરી સ્વભાવના લોકો ક્રોધ, કઠોરતા, અહંકાર, ઘમંડ, ખોટો અહંકાર, હું જ બધું છું એવા સ્વભાવના હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સરસ. તો આપણે જો આજનું જે ચેપ્ટર છે બેઝિકલી એ વધારે અને ઓકે, આપણે જ્ઞાન યોગના જે ચેપ્ટર આપણે ક્યારથી ચાલુ થાય, 13 થી લઈને 18 સુધી જે જ્ઞાન યોગ, આપણે ખબર છે ભગવદ ગીતામાં મેઇનલી 3 ટોપિક્સ છે, બરાબર. ટોપિકની અને ડિવિઝન કર્યું હોય તો 18 ચેપ્ટર ડિવાઇડેડ બાય 3 કરીને પહેલા જે 6 ચેપ્ટર્સ છે એ
કર્મયોગ, અને પછી 7 થી લઈને 12 એ આપણે ભક્તિ યોગમાં ડિટેલ આપણે જોઈ હતી, બરાબર? જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કે જે આપણો લાઈફનો અલ્ટિમેટ ગોલ શું કે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. તો ભગવાનની ભક્તિ કરવા માટે આપણે કઈ રીતે કરી શકીએ? એક તો આપણે કર્મ આપણે કેવી રીતે કરવા છે. આપણે 1 થી 6 ચેપ્ટરો કર્મ વિશે જોયા હતા, બરાબર? પરંપરા, કર્મ, કર્મ, વિકર્મ, અકર્મ, બરાબર? અને પછી જે છેલ્લા જે ચેપ્ટર છે 13 થી લઈને 18 સુધી, જે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એટલા માટે કહેવાય કે આપણને ભક્તિ કરવા માટે આપણું મેન્ટાલિટી આપણને ખબર પડી ગઈ કે આપણે કયા ભાવથી આપણે કર્મો કરવાના છે. આપણે ડે ટુ ડે ની અંદર કે કર્મો કરવાના જ હોય છે. કર્મ કર્યા વગર કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ રહી શકતો નથી. તો એના માટે આપણું શું થિંકિંગ હોવું જોઈએ, બરાબર? શું કોન્શિયસનેસ થી કર્મ કરવાના, એ આપણે 1 થી 6 ની અંદર જોયા. પછી હવે 13 થી લઈને 18 સુધી જે ચેપ્ટર છે, 13મું ચેપ્ટર, અચ્છા ચાલો હવે નામ બી બોલી. ચાલો 13મા ચેપ્ટર નું નામ શું હતું બોલો? કારણ બધા ચેપ્ટર્સ એકબીજા સાથે બહુ ઇન્ટરકનેક્ટેડ છે એટલા માટે. ઓકે, 13મું ચેપ્ટર શું હતું? તેના વિશે આપણે ભણેલા જ્ઞાન યોગના ચેપ્ટર. આગળના આપણે ડિસ્કસ નથી કરતા, એવું માનીએ કે તમને બધાને યાદ છે, બરાબર? પણ જે આજના ટોપિક રિલેટેડ 17મા ચેપ્ટર્સમાં જે વધારે ઇન્ટરકનેક્ટેડ છે, તો એના માટે 13મું અધ્યાય 13th ચેપ્ટર કયું હતું બોલો? 13મું ને 14મું ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે આજનું, એ જો તમે બરાબર સમજ્યા હશે તો આજનું ચેપ્ટર બહુ ઈઝી તમને પડશે. ક્ષેત્રજ્ઞ યોગ હતો. 13મું, ઓકે, ક્ષેત્રજ્ઞ એને પણ કહી શકાય, અથવા એને પ્રકૃતિ, પુરુષ અને ચેતના પણ કહી શકીએ ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ પ્રમાણે. ઓકે, પછી 14મું ચેપ્ટર શું હતું? પ્રકૃતિના 3 ગુણો. યસ, એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે પ્રકૃતિના 3 ગુણો કે જે આપણે જોયા હતા, બરાબર? કે ઉપર કૃષ્ણ ભગવાન હતા, નીચે પછી રજોગુણ, સત્વગુણ, તમોગુણ, જે 3 દેવીઓ બતાવી હતી, અને એની નીચે જે આપણે જે દોરી સંચારથી જે આપણે બધા હ્યુમન, આપણે જે 3 મોડથી ઇન્ફ્લુઅન્સ થઈને આપણે જે લાઈફ સ્પેન્ડ કરતા હોય, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, બરાબર? તો 24 કલાક આપણે 3 માંથી કોઈ એક મોડમાં રહેતા હોય, તો એ આપણે જોયું હતું. તો પ્રકૃતિના 3 ગુણો. અને 15મું જે ચેપ્ટર જે પ્રભુજીએ અને માતાજીએ ટ્રાય કરી હતી કહેવાની, 15મું ચેપ્ટર કે જે પુરુષોત્તમ, એની અંદર બનિયન ટ્રી એટલે કે વડનું ઝાડ, મટીરિયલ જગત શું છે? ઇટ્સ એક્ઝેક્ટલી પ્રતિબિંબ છે. કોનું? તો કે આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ, ઇન્વર્ટેડ પ્રતિબિંબ છે, બરાબર? આપણે ખબર છે આધ્યાત્મિક જગત, એ પણ આપણે આગળના અધ્યાયોમાં આપણે ડિસ્ક્રિપ્શન કર્યું કે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતનો શું તફાવત. પણ લુક વાઇઝ આપણે જોઈએ તો આપણે જે ભૌતિક જગત જે છે, જ્યાં આપણે રહીએ છીએ, બરાબર, તો એ એક્ઝેક્ટલી પ્રતિબિંબ છે, ઉલટું પ્રતિબિંબ. તો એ આપણે એનાલોજી આપણે બનિયન ટ્રી સાથે જોઈ હતી, બરાબર? અને એની અંદર બેઝિકલી આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર, કે જે 4 પુરુષાર્થ છે, એના વિશે આપણે જોયું હતું. અને એકોર્ડિંગલી તમે કેવા કર્મો કરો એ પ્રમાણે તમે જે રીતે માતાજીએ કીધું, પ્રભુજીએ કીધું કે તમે કર્મ પ્રમાણે તમે ક્યાં તો હાયર પ્લાનેટ એટલે બ્રહ્મલોક સુધી જઈ શકો, અથવા તો તમે ખરાબ કર્મો કરીશું તો આપણે ધીરે ધીરે ડિગ્રેડ થઈને હ્યુમન લાઈફ થી પણ આપણે ડિગ્રેડ થઈને પશુ, પક્ષી એવી યોની, કોઈ પણ યોનીમાં તમે જઈ શકો. તો 15મા ચેપ્ટર બેઝિકલી એનું આખું જે 14 ભુવનની અંદર, બરાબર, બ્રહ્મલોક થી લઈને પાતાળ લોક સુધી એ જે કઈ રીતે આપણે જઈ શકીએ એની આખી ડિસ્ક્રિપ્શન હતી, બરાબર? અને પછી 16મું ચેપ્ટરમાં એ કર્મો પ્રમાણે, એટલે તમે દૈવી ક્વોલિટીની અંદર આવો છો કે ડેમોનિયક ક્વોલિટીની અંદર આવો છો, એ પ્રમાણે તમે કયા મોડ્સની અંદર તમે તમારું લાઈફ સ્પેન્ડ કરો છો, એ પ્રમાણે તમે તમારું ડેસ્ટિનેશન નક્કી કરો છો, બરાબર? સો 16મું ચેપ્ટર બેઝિકલી એનું હતું કે તમે કયા મોડ્સમાં છો અને તમે કયા મોડમાં જઈ શકો છો. ઓકે, તો હવે આજનું જે ચેપ્ટર જે છે બેઝિકલી 16મું ચેપ્ટર જે હતું એ એક્સ્ટ્રીમ કન્ડિશન હતી કે જો તમે દૈવી ક્વોલિટીની અંદર હશો તો તમે દૈવી ગુણમાં હશો તો તમને એ પ્રમાણે હશો. અને શાસ્ત્રો, મતલબ કે શાસ્ત્રોના સ્ક્રિપ્ચર્સમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કીધા છે એ પ્રમાણે તમારી જો લાઈફ સ્પેન્ડ કરતા હશો તો તમે દૈવી કેટેગરીમાં આવશો. અને જો શાસ્ત્રથી વિરુદ્ધ એટલે કે જે શાસ્ત્રમાં કીધું છે એનાથી વિરુદ્ધ તમે ફોલો કરતા હશો તો એ અસુરી એટલે શું કે જે દેવથી એક્ઝેક્ટલી ઓપોઝિટ. ઓકે, તો એ આની અંદર આવે. પરંતુ વોટ અબાઉટ ઇન બિટવીન, જે એક્સ્ટ્રીમ બાઉન્ડ્રી તો કહી દીધી, બરાબર, કે દેવમાં અથવા તો અસુરમાં, પણ ઇન બિટવીન બી બહુ બધા લોકો હશે. તો એના વિશે બેઝિકલી આજનું ચેપ્ટર છે, બરાબર? તો
16મા અધ્યાયનો જે શ્લોક હતો, જે લગભગ છેલ્લા 2 શ્લોક જે હતા, કયા હતા? તો યહ શાસ્ત્ર વિધિ મૃત્યુ જે વર્તતે કામકારત ન સ સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિ. તો જે મનુષ્ય શાસ્ત્રના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે એમ મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો કે નથી સુખ પામતો કે પરમ ગતિ પામતો. ઓકે, તો એ સેમ શ્લોક, એ સેમ વર્ડ આજના અધ્યાયનો પહેલો શ્લોક છે, બરાબર, જે આપણે જોઈશું હવે. તો આપણે આ જસ્ટ બેકગ્રાઉન્ડ આપણે ક્લિયર કે અત્યાર સુધી આપણે શું શીખ્યું અને આજના ચેપ્ટરમાં એનું શું કનેક્શન છે. તો મોટું જોઈએ તો આજનું ચેપ્ટર જે છે એ 6 ડિવિઝનની અંદર સ્પ્લિટ કર્યું છે. ઓકે, તો કે સૌથી પહેલા જે છે એ 17.1 ની અંદર અર્જુનજી સવાલ પૂછે છે. ઓકે, અનઅધિકૃત પૂજા વિશે અર્જુનની પૂછપરછ, જે આપણે 16મા અધ્યાયમાં કીધું દેવ અને અસુરી, પરંતુ જે અનઅધિકૃત પૂજા ઇન બિટવીન જો કરતા હશે તો એનું શું ડેસ્ટિનેશન. પછી એના જવાબમાં ભગવાન જવાબ આપે છે 3 સ્થિતિઓ વ્યક્તિની શ્રદ્ધા અને પૂજા નક્કી કરે છે, જે મેં કીધું 14મા અધ્યાયની અંદર જે આપણે 3 મોડ્સ મટીરિયલ આપણે જોયા, બરાબર, પ્રકૃતિના 3 ગુણો. તો એના મુજબ બધી પૂજા અને શ્રદ્ધા બી વ્યક્તિની નક્કી થાય છે. રજોગુણ, તમે રજોગુણમાં છો કે સત્વગુણમાં છો કે તમોગુણમાં છો. ઓકે, અને આગળ જે છે 8 થી લઈને 10, 17.8 થી 10 એ અન્નના ગુણો પ્રમાણે આ બધી વસ્તુ જે મેઇન જે આ ચેપ્ટરમાં જે 5 વસ્તુ છે બેઝિકલી, બરાબર, શ્રદ્ધા છે, પછી અન્ન છે, પછી બલિદાન એટલે કે સેક્રિફાઈસ કહેવાય, અને દાન અને તપ. સો આ 5 વસ્તુ ડિવાઇડેડ સ્પ્લિટ થશે તમારા 3 મોડ પ્રમાણે, 5 તાળી 15. તો 15 કેટેગરીની અંદર તમે દરેક એક્ટિવિટીને તમે ડિવાઈડ કરી શકશો, મતલબ મૂકી શકશો 15 માંથી. પરંતુ આપણો એમ શું છે? આપણે આ સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં જ રહેવાનું છે કે હજી કંઈક વધારે કરવાનું છે? બોલો તો. હરે કૃષ્ણ. વોટ શુડ બી અવર અલ્ટિમેટ ગોલ? સેકન્ડ ચેપ્ટરમાં એક શ્લોક કીધો હતો ને, સેકન્ડ ચેપ્ટર એટલે ખરેખર ભગવદ્ ગીતાનું શરૂઆત, સારાંશ છે, બરાબર, કે ભગવદ્ ગીતામાં તમારે શું શું કરવાનું, શું શું આવશે, કયા કયા ટોપિક્સ આવશે, એના વિશે આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર જોયું હતું. તો એની અંદર એક શ્લોક હતો, ત્રૈગુણ્ય વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. તો અર્જુનને ત્યારે કીધું હતું કે આપણે જે 3 ગુણની અંદર આપણે જે રહેતા હોઈએ છીએ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, તો આપણે એનાથી પણ ઉપર જવાનું છે. આપણે, તમને યાદ છે 3 ગુણ કોઈ એનાલોજી આપી હતી, બરાબર? એ શું એક્સપ્લેન 13મા 14મા અધ્યાયની અંદર આવી ગયું હતું ને, કે 3 બંધન કરતા છે. કેવી રીતે બંધન કરતા છે? કેન યુ એક્સપ્લેન સમવન? હરે કૃષ્ણ. જો તમે સત્વગુણમાં રહેશો, ઇવન 14મા અધ્યાયની અંદર બી કીધું હતું, બરાબર, કે જો તમે સત્વગુણમાં રહેશો તો તમે તમારું ડેસ્ટિનેશન શું રહેશે? તમારી આખી લાઈફ સત્વગુણમાં જ છે, તમે એકદમ સત્વગુણી છે, બરાબર. તો તમે એટ ધ એન્ડ ઓફ લાઈફ તમે ક્યાં જશો? વોટ શુડ બી યોર ડેસ્ટિનેશન? અને એવી જ રીતે તમે રજોગુણમાં, ઉચ્ચ લોકમાં, સ્વર્ગમાં જશું આપણે સત્વગુણમાં હશું તો. ઉચ્ચ અને લોકમાં. ત્યાંથી જે સારા કર્મો સત્વગુણમાં કર્યા હોય પુણ્ય કર્મો ખતમ થઈ જતા પાછા અભૌતિક જગતમાં આવીશું, એટલે એમાં નીચા લોકમાં આવીશું પાછા. ત્યાંથી ઉપર પાછા નથી જવાતા સત્વગુણમાં હોય તો પણ. ધેટ ઇઝ ઓકે. એટલે મેં એવું કીધું કે 14મા અધ્યાયમાં જે કહે ને કે જે વ્યક્તિ સત્વગુણની અંદર હતો તો એનું ડેસ્ટિનેશન જે માતાજી કહેતા હતા એ ઉપરના લોક્સમાં. જો તમે રજોગુણની અંદર આખી લાઈફ સ્પેન્ડ કરશો તો તમને અર્થલી પ્લાનેટ્સમાં, એટલે પૃથ્વી ઉપર રજોગુણ. અને જો તમોગુણની અંદર આખી લાઈફ સ્પેન્ડ હશો તો તમે નીચલી યોનિમાં અથવા તો પાતાળ, જે નીચેના એ જે છે ગ્રહો, એની અંદર તમારું ડેસ્ટિનેશન છે, બરાબર. સો એ રીતે પછી આગળ જતા આપણે યજ્ઞના પણ 3 પ્રકાર હશે, અને તપસ્યા એટલે કે ઓસ્ટેરિટી પણ 3 જાતની હશે, અને આગળ જે જતા દાન, તો દાનના પણ 3 પ્રકાર છે. આપણે આજે જોઈશું, ઇમ્પોર્ટન્ટ છે આજનું ચેપ્ટર, એટલે એ રીતે પર્સનલ એપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. અને લાસ્ટમાં જે છે આપણે ઓમ તત્સત વિશે, એટલે કે સર્વોચ્ચ કોઈ પણ વસ્તુ આપણે એક્ટિવિટી કરીશું, યજ્ઞ, દાન, તપ કે કઈ બી, તો એ વખતે આપણું થિંકિંગ શું હોવું જોઈએ? વોટ શુડ બી અવર થિંકિંગ પ્રોસેસ? તો એ શું હોવું જોઈએ? તે 23 થી લઈને 28 સુધી. તો ચેપ્ટર બહુ નાનું છે પરંતુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કંઈ પણ ડાઉટ, કોઈ પણ સવાલ હોય તો તમે પૂછી શકશો, બરાબર. લાસ્ટમાં પણ આપણે ટાઈમ આપીશું. ઓકે, તો પહેલો શ્લોક જ એ છે કે અર્જુન પૂછે છે કે યે શાસ્ત્ર વિધિ મૃત્યુજ્ય વર્ગ યજંતે શ્રદ્ધયાન્વિતા તેસામ નિષ્ઠા તુ કા કૃષ્ણ
સત્વમાહો રજસ્તમ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે, વેરી ઇમ્પોર્ટન્ટ, પોતાની કલ્પના, એટલે શાસ્ત્રોમાં જે કીધું છે એ નહીં, પરંતુ મન ફાવે એ રીતે પૂજા કરે છે, તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? તો ધીસ ઇઝ ધ અર્જુન્સ ક્વેશ્ચન્સ. તો એના આન્સરની અંદર ભગવાન શું કહે છે આપણે જોઈશું. આ એકચ્યુઅલી જે બે ચિત્ર જે છે અલગ અલગ લોકોએ બનાવી રાખેલા એ છે, સાયન્ટોલોજી અને ફ્લાઇંગ સ્પેગેટી મોન્સ્ટર. કે મતલબ કે જે લોકો શાસ્ત્રોને રેફરન્સ નથી માનતા અને પોતાના મનગઢત પ્રમાણે કંઈ પણ કોન્કોક્ટેડ રિલિજન બનાવી દેતા હોય, તો એના માટે જે આપણે આગળના ચિત્રમાં જોઈશું. આ ચિત્રની અંદર શું દેખાય છે કે અહીંયા ગાડી જો સચિન તેંડુલકરનો ફોટો છે, બરાબર, અને બાજુના ચિત્રની અંદર એને ભગવાનની જેમ બતાવી દીધા છે. આજુબાજુ બધા દશાવતાર છે અને જે સેન્ટરમાં જે કૃષ્ણ સચિન તેંડુલકરને બતાવી દીધા છે હાથમાં બેટ બોલ અને બધું રાખીને, વર્લ્ડ કપ ને બધું. તો આ રીતે હવે તમે જો વિચાર કરો, ભગવાન શાસ્ત્રોની અંદર ભગવાનની પૂરેપૂરી ડેફિનેશન છે. વોટ ઇઝ ભગવાન? ભગવાનની કેરેક્ટરિસ્ટિક આપણને ખબર છે ને, ભગવાનની ડેફિનેશન બધાને. શું પરાશર મુનિએ શું ભગવાનની ડેફિનેશન આપી છે? બરાબર, કે જે 6 ઐશ્વર્યથી સંપૂર્ણ હોય એ. હવે અહીંયા ગાડી તમે સચિન તેંડુલકરને કયા બેઝ ઉપર ભગવાન તરીકે બનાવી દીધા? બરાબર, કે ખાલી ક્રિકેટની અંદર નંબર 1 હોઈ શકે, બટ ઇટ ઇઝ નોટ અ પોઝિશન ઓફ ભગવાન. એવી જ રીતે જો એના નીચે અહીંયા લખ્યું છે કે સમથિંગ એવન જે આજનું યુવા કે પાગલ છે ક્રિકેટની પાછળ, બરાબર, તો એ લોકો શું કે ક્રિકેટ સ્ટીલ અવર રિલિજન, મતલબ ક્રિકેટને ધર્મ માની લીધો છે. ધર્મનો મતલબ શું? ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીત. ભગવાને કોઈ જગ્યાએ કીધું છે ક્રિકેટનું કશું પણ લોકો આજકાલના મતલબ એવા મિસગાઈડેડ થઈ ગયા છે. તો ત્યાં જે પોતાનો ધર્મ જાતે બનાવી દીધો છે કે ક્રિકેટ એટલે ધર્મ. અને આપણે ખબર છે કેટલા મેન અવર્સ વેસ્ટ થાય છે ક્રિકેટની અંદર. IPL હોય, વર્લ્ડ કપ હોય, સો મેની થિંગ્સ, અને કેટલા બધા લોકોના પ્રીસિયસ ટાઈમ જે આપણને ખબર છે કે લાખો રૂપિયા કે કરોડો રૂપિયા તમારી પાસે હોય, પણ એક ક્ષણ પણ તમે પરચેસ કરી નથી શકતા. જ્યારે તમારો અંતિમ સમય આવે, બરાબર, કોઈ વ્યક્તિ હોય, ભલે કરોડપતિ હોય, ડોક્ટરને પ્લીઝ એ કરે છે કે ભાઈ તમે મને એ 2 ક્ષણ કે 5 મિનિટ તમે મને લાઈફમાં હજુ વધારી આપો. So no doctor in the world can give the 5 minutes or 2 moments also. તો આ લોકો જે છે ક્રિકેટને જે ધર્મ માની લીધા છે અને જે ક્રિકેટના જે ક્રિકેટર્સ છે એને ભગવાન માની છે, એના માટે આ એકચ્યુઅલી સો આ બેઝિકલી શ્રદ્ધા ઇન બિટવીન જે છે ને કે લોકો ધર્મ ગમે તેને બનાવી દે છે. તો આ એક ઉદાહરણ છે ક્રિકેટનું અને સચિન તેંડુલકરનું. ઓકે, પછી બીજું ઉદાહરણ છે, ત્યાં અટકતું નથી, બોલિવૂડના બાદશાહ, બરાબર, બોલિવૂડના જે ટોપ છે હીરો, એના બી કેટલા મંદિર બનાવ્યા છે. જો અહીંયા આગળ બચ્ચન ધામ, બરાબર, પછી એની બચ્ચનની સ્તુતિ પણ લોકો ગાય છે, અને એમના જે બૂટ રાખ્યા છે. સો મતલબ ઇટ્સ લાઈક આપણા કોઈ આચાર્ય કે કોઈ ભગવાનનું એમ મોમેન્ટ એ બનાવ્યું હોય ને, એવી રીતે બોલિવૂડના મતલબ ભગવાન તો કે કોણ? તો કે અમિતાભ બચ્ચન. પછી નીચે તમે જો તો સાઉથની અંદર જે જયલલિતા, જે એને બી ભગવાન તરીકે અને એમની મૂર્તિઓ બનાવતા. અને છેલ્લે હજુ આગળ જઈએ તો આ નરેન્દ્ર મોદીજી, એટલે આ લોકો એમનું એ બનાવે છે, મંદિરો બનાવે છે એના. અને પછી હજી આગળ જઈએ તો રાવણને પણ ભગવાન માનવા વાળા છે કેટલા બધા લોકો, બરાબર, એના મંદિરો છે લિટરલી સાઉથમાં અને લંકાની અંદર. ઓકે, સો આ લોકો કે જે શાસ્ત્રોમાં આવું કોઈ જગ્યાએ એમને છે નથી, મતલબ શાસ્ત્રોથી વિરુદ્ધ પોતાના મન પ્રમાણે એ લોકોએ કોકને આ રીતે ભગવાન બનાવી દીધા છે અને એમને આ રીતે વર્શિપ કરે છે લિટરલી, બરાબર, એમની સ્તુતિ કરે છે, એમના દર્શન કરે છે, એમને આઈડિયલ માને છે. તો આના વિશે બેઝિકલી આજનું આ ચેપ્ટર જે છે એ છે. તો શું કામ આવું થાય છે? તો ભગવાન એનો જવાબ આપે છે. પહેલા જે અર્જુન પૂછે છે ને એવા લોકોનું શું, તો ભગવાન એવું કહે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે જવાબમાં કીધું કે દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે: સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. હવે આ વિશે મારી પાસેથી સાંભળ. તો અહીંયા ગાડી એટલે ભગવાન એ જ કહે છે કે 3 જાતની શ્રદ્ધા. આજે શ્રદ્ધા થઈ ગઈ ને, શ્રદ્ધા મતલબ શું? આજે આપણે કોઈ પણ વર્શિપ કરવું તો શ્રદ્ધા ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. શ્રદ્ધા હોય તો પછી તમારે આગળનું સ્ટેપ વધે. કયા સ્ટેપ છે? શ્રદ્ધાથી લઈને ભગવાન સુધી આપણે જવું હોય
તો 9 સ્ટેજીસ છે ને, શ્રદ્ધા, સાધુ સંઘ. શ્રદ્ધા પ્રમાણે તમારો એસોસિએશન થશે, સાધુ સંઘ, બરાબર. સાધુ સંઘ જેવી તમારી શ્રદ્ધા હશે એવા તમારા એસોસિએશન હશે, બરાબર, સાધુ સંઘ હશે. અને સાધુ સંઘ પછી ભજન ક્રિયા, તમે એના વિશે જ જેવું કે આપણે ક્રિકેટ હોય તો ક્રિકેટ જોઈશું, એની મેચો જોઈશું, અથવા તો મૂવી હોય તો એના જ પિક્ચરો જોઈશું, 24 કલાક એના વિશે જ મેડિટેટ કરીશું. તો શ્રદ્ધા, સાધુ સંઘ, ભજન ક્રિયા, બરાબર. અનર્થ નિવૃત્તિ તો થવાની જ નહીં. તમે મોર એન્ડ મોર તમે પેલું કે દલદલની અંદર તમે ફસાતા જશો. તો આ જે ભગવાનની ભક્તિ, આપણે ભગવાનનો પ્રેમ એચીવ કરવો હોય તો એના માટે જે 9 સ્ટેજીસ છે, શ્રદ્ધા, સાધુ સંઘ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, ભાવ અને પ્રેમ. તો એ મિસગાઈડેડ થઈને તમે કાં તો કોઈ ફિલ્મ એક્ટર કે એક્ટ્રેસ પાછળ આપી દો છો, અથવા તો કોઈ ક્રિકેટર કે કોઈ પોલિટિશિયન્સ, એને તમે ભગવાન બનાવો તો તમારી લાઈફ ક્યાં જશે તમે યુ કેન ડિસાઇડ. ઓકે, તો અહીંયા ભગવાન એટલે જ કહે છે કે તમારી શ્રદ્ધા સત્વગુણી, રજોગુણી કે તમોગુણી એ વિશે એ પ્રમાણે તમે પ્રકૃતિના ગુણો પ્રમાણે શ્રદ્ધા બી 3 પ્રકારની હોઈ શકે. તો આપણે આગળના અધ્યાયની અંદર આપણે જોઈ ગયા હતા ને કે યાંતિ દેવ વ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યા જીનોપી મામ. કે તમે જેની વર્શિપ કરશો, જેની પૂજા કરશો એના ધામમાં અથવા એ તમે ત્યાં સુધી તમે જઈ શકશો. જો તમે દેવતાઓની પૂજા કરશો તો દેવલોક સુધી પહોંચી શકો, પિતૃઓની પૂજા કરશો તો પિતૃ સુધી પહોંચી શકશો, અને ભૂતોની પૂજા કરીશું. અમુક લોકો એવા છે, પર્ટિક્યુલરલી કાયમ નામનિષ્ઠદાસ પ્રભુ કહેતા હોય છે કે મેંગ્લોરની અંદર, અને નોટ મેંગ્લોર, ઇવન આપણા આજુબાજુમાં પણ તમે જુઓ તો કેટલા બધા લોકો જે તાંત્રિકોને અને ભૂતોને અમુક જે અમાસની રાતે જઈને ત્યાં વર્શિપ કરતા હોય છે, સ્મશાનમાં જઈને મેલી વિદ્યા જે શીખતા હોય, તો એવું એ લોકો કરતા હોય છે. ઓકે, સો તમોગુણી લોકો જે હોય બેઝિકલી સો આ પ્રમાણે. અને બીજું ઇવન આ જે ચિત્ર જે સર્કલ જે બતાવ્યું છે અહીંયા આગળ, ભક્ત, કામી અને જ્ઞાની. નોર્મલી આપણે બધા આ 3 કેટેગરીમાંથી કોઈ એક જગ્યામાં આવતા હોય છે, બરાબર. ક્યાં તો આપણે જ્ઞાની એટલે કે શું કે ફિલોસોફર, જે આ લોકો માયાવાદી જે કે એમાં કહીએ, અથવા તો કામી એટલે શું, કામી એટલે આપણે ફ્રુટિવ એક્ટિવિટીઝ જે આપણે રજોગુણિયા મોસ્ટલી હોય તો, બરાબર. ઓકે, સો એમાં હોય, અથવા તો પછી ભક્ત કેટેગરીમાં. ભક્ત એટલે આમાં એ જ કીધું છે કે જો તમારા મોડ ઉપર તમે ડિસાઇડ, જો તમે સત્વગુણની અંદર હશો, બરાબર, તો તમે નોલેજ અને મુક્તિ, તમારો અલ્ટિમેટ એમ શું હશે, લિબરેશન, કે ભાઈ આ બધી મોહ માયામાંથી છૂટીને, એટલે પછી તો એનું ડેસ્ટિનેશન શું, તમે ક્યાં સુધી જઈ શકશો, બ્રહ્મન સુધી. આપને ખબર છે ને, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ઓકે, તો સત્વગુણમાં રહીશું અને થોડું નોલેજ એ કરીને અલ્ટિમેટલી તમે બ્રહ્મ સુધી પહોંચી શકશો, અને બરાબર મુક્તિ, લિબરેશન, જે આપણે સાયુજ્ય, સામીપ્ય 5 ટાઈપની મુક્તિ છે. ઓકે, જે તમે આગળ ભણશો. અને પછી જો તમે રજોગુણી હોય, રજોગુણી એટલે શું કે આપણે 24 કલાક કામ કરતા હોય, બરાબર, નોકરી કરતા હોય, સ્ટડી કરતા હોય. રજોગુણી એટલે કઈ આપણો એમ હોય કે ભાઈ હું સારી કઈ ડિગ્રી એચીવ કરીશ, કે નોકરી કરીશ, પછી હું આ એચીવ કરીશ, બિઝનેસ કે ફેક્ટરી નાખીશ. તો આ એ કર્મી એમાં આવે, બરાબર, કે રજોગુણી વ્યક્તિ ઓલવેઝ બિઝી રહી છે, કામ, એક ઈચ્છા પૂરી થાય પછી બીજી, ત્રીજી, એ રીતે. અને કદાચ બહુ ઇવન સારા કર્મ એ કરતા હોય તો એ ક્યાં સુધી પહોંચે, સ્વર્ગલોક સુધી પહોંચી શકે. પરંતુ ભક્ત હોય જે શુદ્ધ સત્વ, આ 3 મોડથી ઉપર, જે બેઝિકલી આપણે સેકન્ડ ચેપ્ટરમાં જે કીધું ને ભગવાને કે અર્જુન તું આ 3 મોડથી ઉપર શુદ્ધ સત્વમાં આવ. તો શુદ્ધ સત્વ એટલે શું, કૃષ્ણા કોન્શિયસ, સેન્ટરની અંદર જો તમે તું ભગવાનને રાખશે, બરાબર, તો એ પ્યોર ડિવોશનલ સર્વિસ, એટલે કે ભક્તિ દ્વારા ભગવાનનો પ્રેમ, બરાબર, અને કૃષ્ણ ભગવાન, જે આપણે ભગવદ્ ગીતાના આપણે 18 ચેપ્ટરમાં જે પણ આપણે શીખ્યા, અને વોટ ઇઝ ઇવન 18 દિવસનો ભગવદ્ ગીતાના પછી એક વસ્તુ તો ક્લિયર થઈ જવું છે કે હુ ઇઝ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, તો કે લોર્ડ કૃષ્ણ, બરાબર. સો એને એચીવ કરવું હોય ને તો પછી તમારે આ એક જ મોડ, શુદ્ધ સત્વ જે કહે ને, કે તમે ત્યાં એમાં રજોગુણ બી ના ચાલે, તમોગુણ બી ના ચાલે, ઇવન સત્વગુણ પણ ના ચાલે. તમારે સત્વગુણથી પણ ઉપર શુદ્ધ સત્વ માં જવું જોઈએ. તો અહીંયા આગળ આ ચેપ્ટરની અંદર 3 કેટેગરીમાં કીધું છે, પરંતુ 4થી કેટેગરી આપણે જાતે નક્કી કરવાની છે કે આપણે એને કેવી રીતે શુદ્ધ સત્વમાં લઈ જવાનું છે. ઓકે, જે ભગવાને કીધું ને, અર્જુન તારે શુદ્ધ સત્વમાં જવાનું છે ધીરે ધીરે. ધીસ ઇઝ અ પ્રોગ્રેશન. એટલે એવું નથી કે તમે તમોગુણથી સીધા સત્વગુણમાં જતા રહેશો. તમોગુણથી રજોગુણ, રજોગુણમાં હોય તો રજોગુણથી સત્વગુણ, અને સત્વગુણથી પછી ઇફ યુ ડુ ધ પ્રેક્ટિસ કરીશું તો આપણે શુદ્ધ સત્વ ગુણમાં પણ જઈ શકીશું. તો આ રીતે આ પ્રોગ્રેશન છે, મતલબ. ઓકે,
હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. બરાબર, પ્રકૃતિના ગુણ હેઠળ આપણને ખબર છે. જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. જે 16મા અધ્યાયમાં જે કીધું છે કે જે અસુરમાં હોય તેને હું, ભગવાને શું કીધું કે એને હું વારંવાર અસુર યોનિમાં જ નાખું છું. તો ભગવાને ક્લિયર કટ કીધું ડિટેલની અંદર કે અસુર કોને કહેવાય, એનું થિંકિંગ શું હોય, એ અને એનું ડેસ્ટિનેશન એટલે ભગવાને 16મા અધ્યાયમાં ડિટેલમાં કહી દીધું છે. બરાબર, ઓકે. અને આ જે પ્રમાણે આપણે આ જે સર્કલ જે કીધું ભક્તિ, કામી કે જ્ઞાની હોય એ પ્રમાણે એ કરતા હોય છે કે વિભિન્ન ગુણો હેઠળ એ પ્રમાણે શ્રદ્ધા વિકસિત કરીને અલ્ટિમેટ ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે છે. યજંતે સાત્વિકા દેવા, એટલે અહીંયા એ જ કીધું કે જે આગળના 9મા અધ્યાયમાં પણ કીધું કે સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે છે. બરાબર, કે સત્વગુણી હોય એ દેવોને પૂજે છે. રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે અને તમોગુણી વ્યક્તિ ભૂત પ્રેતને પૂજે છે. સો આ ક્લિયર કટ થઈ ગયું. તમારી કોન્શિયસનેસ કયું છે, રજોગુણ, તમોગુણ કે સત્વગુણ, એ જ પ્રમાણે તમે એ પ્રમાણે એની એ કરશો. તો અહીંયા દેવતાઓની પૂજા કરે તો અહીંયા પહેલા ચિત્રમાં જે બતાવ્યું છે દેવી દેવતાઓની પૂજા છે. શિવજી છે, શિવલોકમાં તમે જઈ શકો. બરાબર, પછી આ સંતોષીમાં કે દુર્ગા માતા છે અથવા કોઈ પણ દેવ હોય તો એની તમે પૂજા કરો તો તમારું અલ્ટિમેટ ગોલ તમે ત્યાં સુધી જઈ શકો. પછી અમુક વ્યક્તિ એવા હોય, મોટા મોટા પોલિટિશિયન હોય કે રોજ સવારે એ લોકો લોક દરબાર ચલાવતા હોય તો લોકો એને પણ એ લોકોના નાના મોટા પ્રોબ્લેમ્સ લઈને એની પાસે જતા હોય અને એને ભગવાન તરીકે માનતા હોય. બરાબર, તો એવી જ રીતે અમુક લોકો, ધારો કે કોઈ બીમાર થઈ ગયો, બરાબર, કોઈ હોસ્પિટલમાં કે સારા ડોક્ટર ટ્રીટમેન્ટ કરે ને એ થાય તો લોકો એ ડોક્ટરને પણ ભગવાન માની લેતા હોય કે ડોક્ટરજી તમે તો ખરેખર ભગવાન છે, મારી લાઈફ તમે બચાવી દીધી કે એકદમ આ રીતે. મતલબ તો અમુક એવી વ્યક્તિ કે જે રજોગુણમાં હોય એ થોડો મોમેન્ટરીલી એના બેનિફિટ થયો હોય પણ એ સામેવાળા વ્યક્તિને ભગવાન તરીકે બનાવીને લિટરલી પૂજા કરવા માંડે આ રીતે. બરાબર, અને જે ત્રીજી કેટેગરી જે ખરેખર તમોગુણની અંદર સ્થિત હોય વ્યક્તિ, એ તમોગુણમાં જે હોય એ આ રીતે ભૂત છે, અમુક આજે ને ગામડાઓમાં અમુક પેલા વડ હોય, એવા ઝાડ હોય કે ત્યાં ભૂતનો વાસ હોય તો ત્યાં જઈને ભૂતોની વર્શિપ કરતા હોય છે, રાતના અંધારામાં જઈને. ઓકે, અને એમને બલિ આપતા હોય છે. અને એવા કિસ્સાઓ તમે પેપરમાં સાંભળતા, અત્યારે હવે તો તમે લોકો જે બધું બંધ કરી દીધું હશે, પણ આગળ આપણે પાસ્ટમાં તમે જયારે વાંચતા હોય તો રોજ કોઈને કોઈ ઇન્સિડન્ટ એવો આવે કે ભાઈ કોઈ ઇવન મા બાપે એના પોતાના બાળકની આ રીતે અંધશ્રદ્ધાની અંદર બલિ આપી દીધી. સો આવા ઇન્સિડન્ટ પણ થતા હોય છે. તો આવા લોકો જે તાંત્રિક વિદ્યાના એવા લોકોના ચુંગાલમાં આવીને એ લોકો નહીં કરવાના કામ પણ કરી દેતા હોય છે. તો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણું કોન્શિયસનેસ અને કોની આપણે પૂજા કરવી જોઈએ અથવા કોનું એ કરવું જોઈએ. તો અહીંયા આગળ 3 કેટેગરી પ્રમાણે 3 અલગ અલગ લોકોની જે વર્શિપ કરતા હોય એવા લોકોને અહીંયા બતાવ્યા છે. બરાબર, પછી કઈ ગુણ 3 સ્થિતિઓથી ઉપર છે, જે આપણે શરૂઆતમાં બી ડિસ્કસ કર્યું કે આપણો અલ્ટિમેટ ગોલ આ 3 ગુણો છે એનાથી પણ ઉપર હોવો જોઈએ. ઓકે, કારણ કે આપણે આગળના અધ્યાયમાં જોયું હતું ને કે 3 સાંકળ છે. કઈ સાંકળ છે? સત્વગુણ શેની સાંકળ છે, રજોગુણ શેની સાંકળ છે અને તમોગુણ શેની સાંકળ છે? ચાંદીની અને લોખંડની. હા, તો સાંકળ તો સાંકળ સોનાની છે, સત્વગુણ સોનાની, રજોગુણ ચાંદીની અને તમોગુણ છે તે લોખંડની. યસ, સાંકળ એટલા માટે કીધી કે તમને એ ભૌતિક જગતની અંદર જ તમને રાખી શકશે. જો આપણને ખબર છે ને ગોલોકા ચાર્ટમાં પણ આપણે શીખ્યા હતા, બરાબર, કે બધા જે ભૌતિક જગતની અંદર જેટલા પણ ધામ છે, ઇવન બ્રહ્માજીનો ધામ અથવા તો સ્વર્ગ, બરાબર, પિતૃધામ, બધા જે ધામ એ ભૌતિક, ઇટ્સ અ પાર્ટ ઓફ ભૌતિક જગત ઓનલી. બરાબર, તો ભૌતિક જગતમાં શું છે? 4 વસ્તુ: જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. બરાબર, તો આ વસ્તુ મતલબ તમે આની અંદર જ રહેશો. પરંતુ જો તમે આ 3 મોડ્સની ઉપર આવશો, જે અહીંયા કીધું છે શુદ્ધ સત્વગુણ, જે કૃષ્ણની પૂજા કરશો તો તમે ક્યાં જશો? તમે ભૌતિક જગતને પાર કરીને આધ્યાત્મિક જગતમાં જવું હોય અને આ 4 માઇઝરીમાંથી જો તમારે મુક્ત થવું હોય, આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક, 3 મિઝરી અને 4 દુઃખ, બરાબર, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. એટલે આમાંથી જો પરમેનન્ટલી તમારે મુક્તિ મેળવવી હોય તો તમારે કૃષ્ણની ભક્તિ કરવી જોઈશે. ઓકે, તો આપણે શુદ્ધ સત્વ એટલે જે હવે આગળના શ્લોકોમાં જે 5 વસ્તુ આવશે 1 by 1, એ 3
સ્થિતિ અને ચોથી આપણે જાતે નક્કી કરીશું. ઓકે, આપણે ડિસ્કસ કરીએ આગળ. 9.25 નો જે શ્લોક જે છે ને, કોણ જેને પૂજા કરે એનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન ત્યાં જઈએ, બરાબર. તો કૃષ્ણની પૂજા કરીશું તો ક્યાં જઈશું? વૈકુંઠ અથવા કૃષ્ણધામ અથવા ગોલોકમાં જઈ શકીએ. ડેમિગોડ્સ એટલે કે સ્વર્ગ જ્યાં ડેમિગોડ્સ રહે, ઇન્દ્ર સ્વર્ગમાં રહે ને, અને એની નીચેના બધા જે ડેમિગોડ્સ છે બધા, તો તમે સ્વર્ગ સુધી જઈ શકો. ઓકે, અને રાક્ષસ હોય એટલે કે નરક એટલે કે લોઅર પ્લેનેટ્સ, બરાબર. અતલ, સુતલ, તલાતલ, પાતાલ એ બધા. અને ભૂત અને આત્માઓ તો ભૂતિયા ગ્રહો. આપણને ખબર ને, આપણી ઉપરનો જે ગ્રહ છે એ ભૂતિયો ગ્રહ છે. પહેલા પૃથ્વીલોકની ઉપર એ ભૂત ગોષ્ઠ હોય ને, એની ઉપર જે આવે પછી સ્વર્ગલોક આવે. તો આપણે તમે કોની પૂજા કરો છો એના પ્રમાણે તમે ત્યાં જઈ શકો છો. ઓકે, જે લોકો દંભ અને અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ, હવે આ ઓસ્ટેરિટી, બરાબર, તપ એટલે તપશ્ચર્યા, ઓસ્ટેરિટી, અને વ્રત કરે છે. આપણે ખબર કે તો વ્રત અને તપ કરતા હોય છે. ઇવન પેલામાં કીધું હતું ને કે કયા કર્મો કરવા જોઈએ, ઇવન 18મા અધ્યાયમાં આવશે, અને કયા નહીં કરવા જોઈએ. ઓકે, તો તેમાં કીધું, એમાં આવશે આગળ કે ભાઈ અમુક જે કાર્ય જે છે એ ક્યારેય છોડવા નહીં જોઈએ, અને અમુક જે, અને બેઝિકલી આપણે કર્મનું ફળ ન ત્યાગ કરવો જોઈએ. કર્મ અમુક વસ્તુ તો કરવા જ જોઈએ. તો અહીંયા ગાડી એવું કીધું છે કે અમુક શાસ્ત્ર વિરુદ્ધ જે તપ અને વ્રત કરે છે, બેઝિકલી અસુર લોકો કરતા હોય ને, આપણે ઓલરેડી ડિફાઇન કર્યું. જેઓ કામ વાસના અને આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે. એમનું ઇન્ટેન્શન શું હોય? એ તપ બી કરે, શાસ્ત્ર વિરુદ્ધ કરે, અને એમાં બી પાછળ એમનો ઇન્ટેન્શન પણ ખરાબ હોય છે, બરાબર. જેઓ મૂર્ખ છે અને તેઓ શરીરના ભૌતિક તત્વોને અથવા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તેઓ અસુર કહેવાય છે. આપણને ખબર છે કે આપણે જો ફાસ્ટિંગ કરીએ, ફાસ્ટિંગ એટલે આપણે એકાદશીનું ફાસ્ટિંગ કરીએ, એની પાછળનો વસ્તુ જ અલગ હોય છે, બરાબર. કે એની અંદર આપણે મેક્સિમમ ટાઈમમાં આપણે જપા કરતા હોય છે, ભગવાનનું ભગવદ્ ગીતા, ભાગવતમ સાંભળતા હોય છે, અને ભગવાનનું નામ લેતા હોય છે, બરાબર. તો મેક્સિમમ 24 કલાકમાંથી આપણે મેક્સિમમ ટાઈમ ઉપવાસ ભગવાન પાસે રહેવાનો પ્રયત્ન કરતા હોય. દેટ ઇઝ રેકમેન્ડેડ. શાસ્ત્ર રેકમેન્ડ કરે છે કે એ એકાદશી એ ભગવાનની પેલું ભક્તિજનની છે, આપણે એકાદશી, દેટ ઇઝ ઓકે. પરંતુ અહીંયા ગાડી જે છે જે એ શાસ્ત્ર પ્રમાણે છે, પણ જે શાસ્ત્ર વિરુદ્ધ છે એ લોકો આ રીતે, જો ચિત્રમાં બતાવ્યું છે કે લોકો માથું અંદર જમીનમાં રાખીને શીર્ષાસનના મોડમાં આ રીતે કરે. પછી આ જે રાવણ જે છે શિવ આખું જે એને ઉપાડીને નીચે કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરે શંકર ભગવાનની, બરાબર. અને જે હિરણ્યકશિપુ એ કેટલા વર્ષો સુધી એ એક પગ પેલા એના ઉપર અંગૂઠા પર ઉભા રહીને વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે. તો આ બધા અલ્ટિમેટલી અહીંયા એની ડેફિનેશન પ્રમાણે એ અસુર તરીકે કહેવાય છે. શાસ્ત્રમાં આ રેકમેન્ડેડ નથી, આ રીતે કરવાનું નથી કીધું. તો અહીંયા બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ કીધું છે કે શરીરના ભૌતિક તત્વો તથા શરીરમાં રહેલા પરમાત્મા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સોલની સાથે સુપર સોલ ઓલવેઝ હોય છે. આપણે ખબર છે ને, એક ઝાડ ઉપર 2 પક્ષીઓ હોય છે. તો આપણે તો તકલીફમાં હોય, પણ ભગવાનને પણ આપણે હેરાન કરી દે. સુપર સોલ જે પરમાત્મા તરીકે આપણા શરીરમાં રહે છે એને પણ આપણે કષ્ટ આપીએ છીએ, બરાબર. તો આપણે જે અમુક આપણે કહીએ ને કે ફાસ્ટિંગ કરીએ, તો અમુક લોકો, આપણે ખબર છે, નામ નહીં લેવું જોઈએ, બટ ધેર આર સો મેની પોલિટિશિયન્સ કે જરાક કંઈ થાય એટલે અનશન પર બેસી જતા હોય છે. ઓકે, તો એ અનશન એ પણ આ કેટેગરીમાં આવે કે અમુક કોઈ વસ્તુ એચીવ કરવા માટે અથવા તો કોઈ પોતાની જીદ મનાવવા માટે જો તમે આ રીતે અનશન પર બેસીને 15 દિવસ, મહિના સુધી તમે અનશન કરતા હોય, તો દેટ ઇઝ ઓલ્સો નોટ રેકમેન્ડેડ, બરાબર. સો આ બધા શાસ્ત્ર વિરુદ્ધનું કહેવાય. સો વ્રત કોને કહેવાય? એ જે એકાદશી વર્સિસ આ અલગ અલગ વ્રત અને જે કઠોર તપ, એના વિશે આપણે જોયું, બરાબર. પછી હવે અન્ન, બરાબર, વોટ યુ આર વોટ યુ ઈટ, એટલે આજે આપણે જે પણ અન્ન લઈએ એના વિશે બહુ સરસ ડિસ્કશન છે અહીંયા આગળ, કે તે આપણે જોઈએ કે આપણે જે ખાઈએ તે આપણે છે, એવું કીધું અહીંયા. ઓકે, તો આપણે શું ખાઈએ એ જ આપણે આપણી કોન્શિયસનેસમાં આવતું હોય છે. તો અહીંયા બહુ સરસ શ્લોક અને એનો એ પણ છે, આયુર સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા વિદ્યા આહાર સાત્વિક પ્રિયા. તો જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે, જે અહીંયા બેઝિક આવે સત્વગુણી વ્યક્તિને કેવું અન્ન પ્રિય હોય છે એ કીધું છે
તે એવું હોય છે કે તે આયુષ્ય વધારનાર, એટલે લોંગ લાઈફ આપે, બરાબર, હેલ્ધી રાખે, મતલબ લોંગ લાઈફ એટલે હેલ્ધી રાખે. તમે વ્યવસ્થિત ખાતા હોય, સત્વગુણી ખોરાક લેતા હોય તો તમને રોગ વગેરે દૂર દૂર સુધી નહીં આવે અને તમે લોંગ લાઈફ જીવતા હોય. જીવન શુદ્ધ કરનાર, જેવું તમે અન્ન એવો તમારો એવું તમારું કોન્શિયસ નહીં, અન્ન તેવો ઓળકાર, એવું કે ને. અને બળ તથા સ્વાસ્થ્ય, સુખ અને તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું અને હૃદયને ભાવે એવું હોય છે. તો અહીંયા સરસ મજાનું સાત્વિક ભોજન બતાવ્યું છે. ફ્રૂટ્સ છે, બરાબર, દૂધની આઈટમ્સ છે, અને ફ્રેશ રાઈસ અને બધું એ બી એના પત્તા ઉપર, કેળના પત્તા ઉપર મૂક્યું છે. તો આ ધીસ ઇઝ સત્વગુણી વ્યક્તિને આવું પ્રિય હોય છે. અને એની કેરેક્ટરિસ્ટિક એવું હોય કે જે રસયુક્ત એટલે જ્યુસી હોય છે, સ્નિગ્ધ એટલે કે મતલબ જે ઘી અને એ રીતે પ્રોપર એ નાખીને, અને પોષણ આપનાર, જે ઓલવેઝ આપણે નરિશમેન્ટ કરનારું અને હૃદયને ભાવે એવું હોય છે. તો ધીસ ઇઝ સાત્વિક વ્યક્તિને જે ભાવે એવું હોય છે. ઓકે, પછી એટલે હવે જે ઇમ્પોર્ટન્ટ સવાલ આપણે જે જોઈએ કે સાત્વિક વ્યક્તિને આવું ભાવે, પરંતુ એવા સમાજમાં બહુ બધા લોકો હોય છે કે જે વેજીટેરિયન ખાતા હોય અને સાત્વિક ખાતા હોય, પરંતુ શું એ ધેટ ઇઝ ઓલ્સો ધ અલ્ટિમેટ ગોલ? ના, એ તમે સાત્વિક બનાવીને પછી તમે એને તુલસી ઓફર કરી, તુલસી પત્ર મૂકીને ભગવાનને ઓફર કરીને પછી તમે લો તો એ ફોર્થ કેટેગરીમાં શુદ્ધ સત્વમાં આવી જાય, એટલે કે કૃષ્ણ કોન્શિયસ, કે તમે હવે સેન્ટરમાં કૃષ્ણને પણ લાવી દીધા, બરાબર. શુદ્ધ સત્વ તો છે, પ્યોરલી વેજીટેરિયન છે, ઓનિયન ગાર્લિક વગર છે, અને ભગવાને જે રીતે કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ તમે મને આપો પ્રેમથી તો હું એક્સેપ્ટ કરીશ. તો એ વસ્તુ તમે ખાવાનું એનું એ જ છે, બરાબર, પરંતુ તમે ભગવાનને ઓફર કરી અને ભગવાનની દ્રષ્ટિ એના ઉપર પડી તો એ નાવ ઇટ ઇઝ પ્રસાદમ થઈ ગયો. ઓકે, સો આ જે ચોથે એટલે આપણે શુદ્ધ સત્વ અથવા તો કૃષ્ણ કોન્શિયસ કેટેગરીમાં આપણું આ અન્ન આવી ગયું. ઓકે, સો આપણે ખરેખર આ રીતે ખાવું જોઈએ. તો અમુક વાર આપણે બહાર જતા હોય તો આપણે એ રીતે આપણે ખાલી જોઈએ કે હા રેસ્ટોરન્ટ કે પ્યોર વેજીટેરિયન છે, જૈન પણ મંગાવી દીધું, બધું બરાબર છે, પરંતુ ખરેખર એ ભગવાનને ઓફર કર્યું અને મેઇન વસ્તુ એ જે બનાવવા વાળો છે, ભલે એને ઇન્ગ્રેડિયન્ટ્સ બધું બરાબર રાખ્યું, પરંતુ એનું કોન્શિયસનેસ, એ પોતે નોનવેજ ખાતો હોય અને એ બનાવ્યું હોય તો પછી એ તમારી ઇટ વિલ રિયલી અફેક્ટ યોર કોન્શિયસનેસ ઓલ્સો. તો જો આપણી કોન્શિયસનેસ આપણે પ્રોટેક્ટ કરવી હોય તો આપણે ઓલવેઝ કૃષ્ણ પ્રસાદમ ખાવા જોઈએ. અને મેઇન થિંગ એટલા માટે કહે ને કે બહારનું ખાવું જ નહીં જોઈએ, બરાબર. સો દેટ ઇઝ એટલા માટે કે તો જ તમે શુદ્ધ સત્વની અંદર રહી શકો. અધરવાઇઝ અને જે લોકો આ બધી વસ્તુ આ એકચ્યુઅલી ફોર્થ સ્ટેજ છે કે તમે ધીરે ધીરે એકદમ 16 માળા કરતા થઈ ગયા, 4 નિયમોનું પાલન કરતા થઈ ગયા, સરસ મજાનું, અને પછી રોજ 16 માળા કરો તો 16 માળા કરતી વખતે જો તમને જે ટેસ્ટ આવે ને એ ક્યારે આવશે કે જયારે તમે આ બહારનું બિલકુલ નહીં ખાવ અને કૃષ્ણ પ્રસાદ જ ખાવ ને તો જ તમને આમાં આવે. જો તમે ભૂલે ચૂકે ક્યારે કોઈ એકાદ વાર બહારનું ખાઈ લીધું અથવા તો બહારની પાણીપુરી કે કઈ બી ખાઈ લીધું બીકોઝ ઓફ સમટાઈમ્સ ઇમરજન્સી હોય, કશું ના હોય તો આપણે ચલો આજે ચલાવી લઈએ એમ કરીને બહારનું ખાઈ લીધું, તો તમારે એને બીજે જ દિવસે સવારે તમે ચેન્ટિંગમાં એની ઇફેક્ટ દેખાશે. તમારા ચેન્ટિંગમાં એટલો ટેસ્ટ નહીં આવશે જે નોર્મલી આવતો હોય. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, અને મેઇન વસ્તુ એ ફૂડ એટલા માટે, અન્ન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને એક ભગવાનને ઓફર કરેલું જ કેમ ખાવું જોઈએ એના માટે આ આગળની આ જે છે. કારણ કે આપણે જે પણ ખોરાકનો ઉપયોગ કરીએ છીએ બેઝિકલી 3 ઘટકમાં આગળ આપણે જમી લીધું, પ્રસાદ લઈ લીધો પછી એ 3 રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. કે સૌથી મોટો ઘટક જે છે એ આપણે સ્ટૂલ તરીકે પાસ કરી દેતા હોય છે, અને જે મધ્યમ ઘટક એટલે કે એમાંથી અમુક ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે, જે વિટામિન્સ, પ્રોટીન્સ, ફેટ્સ એ જે હોય જે શરીરને જરૂરી હોય એ આપણે નાના આંતરડામાં અને આપણા સિસ્ટમની અંદર પાચન થઈને એ આપણને એનર્જી અને જે જરૂરી હોય એમાં શોષાય છે, બરાબર. અને સૂક્ષ્મ ઘટક જે એકદમ નાનો પાર્ટ જે છે ને એ ખરેખર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે એ ચેતના એટલે કે આપણા જે માઇન્ડના જે સેલ્સ જે બને ને એની અંદર એ યુટિલાઇઝ થાય છે. સો આપણે જો બહારનું ખાઈએ ને તો આ જે પોર્શન જે છે ને જે તમારી ચેતના કોન્શિયસનેસની અંદર જે જાય ને એમાં એને બી ઇફેક્ટ કરે છે. એટલા માટે જ આપણે એવોઇડ કરવું જોઈએ બહારનું, અને પ્રસાદમ સિવાય બહારનું કશું ખાવું જોઈએ નહીં. સો યુ આર વોટ યુ ઈટ મેક હેલ્ધી ચોઇસ. સો આપણે ચોઇસ આપણે નક્કી કરવાનું કે આપણે શું અને કેટલું અને ક્યારે ખાવાનું, બહારનું ખાવાનું કે નહીં ખાવાનું. ઓકે, ઇવન તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે તમે ઇવન ઘરે બી
તમારા માતાજીએ ઘરે બનાવ્યું હશે, પણ જો એની કોન્શિયસનેસ જો અમુક વાર ડિસ્ટર્બ હશે, અથવા તો તમારા ઘરમાં કઈ ફાઇટિંગ થયું હતું, અથવા તો કઈ બી એવું ઇન્સિડન્ટ થયો હશે કે એ માતાજીનું કોન્શિયસનેસ તે વખતે બરાબર નહીં હતું, તો એનું જે એના દ્વારા જે બનાવેલું ફૂડ હશે ને એ પણ તમને એની દેખાશે એમ કે એ ટેસ્ટ એટલો આવશે નહીં, ઇવન તો તમે ભગવાનને ઓફર એટલા માટે જ આગળના સ્લાઇડમાં આવશે કે જયારે પ્રસાદમ બનાવતી વખતે શું શું ખ્યાલ રાખવું જોઈએ એ પણ આગળ આપણે આવશે. ઓકે, હવે આવે રજોગુણી બીજા લોકો જે છે, મતલબ પ્રસાદમ સિવાય એ લોકો શું ખાય, બરાબર, કે જેવી રીતે બર્ગર, પીઝા, બરાબર, આજે બહારની વસ્તુ જે ખાતા હોય છે ને એના વિશે. તો કૃષ્ણ માટે ભોગ તૈયાર કરીએ તો આ વસ્તુ ધ્યાન રાખવાની, શું તો કે આપણી સભાનતા સાથે રસોઈ કરવી જોઈએ, કે આપણું કોન્શિયસનેસ એવું નહીં કે આપણે મૂવીના ગીતો સાંભળતા રસોઈ બનાવવી જોઈએ. આપણે ઓલવેઝ ભજન અથવા તો આપણું માઇન્ડ કૃષ્ણની અંદર એન્ગ્રોસ હોવું જોઈએ, અને આપણા એ ભાવથી કે ના હું જે આજે પ્રસાદ બનાવી રહી છું જે બી એ હું મારા કૃષ્ણને હું ઓફર કરીશ, કૃષ્ણને આ ભાવે છે. આપણે નોર્મલી કેવું પૂછતા હોય કે આપણે છોકરાઓને પૂછતા હોય કે આપણા હસબન્ડને પૂછતા હોય કે આજે શું બનાવું, કે તમને શું ભાવે એ પ્રમાણે આપણે બનાવતા, પણ આપણી કોન્શિયસનેસ એનાથી ઉપર જવી જોઈએ કે આજે મેં કૃષ્ણને બહુ દિવસે ચાલો આજે મેં શીરોના ઓફર નથી કર્યો, આજે મારે શીરો બનાવવો જોઈએ, કૃષ્ણને હું શીરો ઓફર કરીશ. ઓકે, સો મૂડ એ હોવો જોઈએ. અથવા તો ઇવન તમે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ લેવા જાય, બરાબર, ઇવન શાકભાજી લેવા જાય ને ત્યારથી તમારું કોન્શિયસનેસ એવું હોય છે કે નહીં આજે હું ભીંડાની શાક મારા લાલાને ઓફર કરીશ, બરાબર, કે આજે હું દૂધીનો હલવો બનાવીશ, કે ગાજરનો હલવો, હમણાં ગાજરની સિઝન છે તો હું ગાજરનો હલવો ભગવાનને હું ઓફર કરીશ. એ મૂડથી તમે જો લાવો ને ત્યારથી તમારી ભક્તિ શરૂ થઈ જાય, અને પછી તમે ઘરે આવો અને સરસ મજાનું ક્લીન કરો, બરાબર, નાહી ધોઈને પછી તમે પ્રિપરેશન કરવાનું ચાલુ કરો, બનાવીને પછી જે આગળ જે કીધું એ પ્રમાણે તુલસી પત્ર મૂકીને ભગવાનને ઓફર કરો. સો એના ગાડી ઓફર કરવા માટે યોગ્ય મૂડ અને કૃષ્ણ પ્રસાદનું સન્માન, અને પછી ઓફર થઈ ગયા પછી શું પ્રસાદ જે આપણે લઈએ થાળીમાં, આપણે જે મિક્સ કરી લીધા પછી આપણે જે લઈએ એને પણ સન્માન કરવું જોઈએ. એવું નહીં કે ચાલો આ પ્રસાદના નામ પર આપણે એકદમ બહુ બધું ખાઈ લઈએ, ધેટ ઇઝ ઓલ્સો નોટ ગુડ. ઓકે, અને પ્રસાદ લેવાના પરિણામો પછી આપણને દેખાય છે, બરાબર. તો આ રીતે આપણે કેવી રીતે પ્રસાદ લેવાનો અને કેવી રીતે પ્રિપેર કરવાનો અને કેવી રીતે એને ઓનર કરવાનો. આપણને ખબર છે કે આપણે સાંભળ્યું બી હશે કે અમુક લોકો જયારે આપણે કૃષ્ણ કોન્શિયસમાં નહીં હતા, અથવા તો અમુક આપણા ઘરમાં બી કદાચ તમે જોયું હશે કે અમુક વાર ધારો કે કઈ જમવામાં બનાવવામાં કે ઓછું વધતું થઈ ગયું હોય, બરાબર, મીઠું રાખવાનું રહી ગયું હોય, પરંતુ એ વખતે આપણે શું એકદમ ગુસ્સે થઈ ગયા માતાજી પર કે આપણી વાઈફ ઉપર, કે તને ખબર નથી પડતી આટલા વખતથી તમે બનાવે છે, આમ છે તેમ છે, ટેસ્ટ નથી બરાબર. પરંતુ જ્યારથી તમે કૃષ્ણ કોન્શિયસમાં આવી ગયા અને પછી જો તમે આ રીતે કરો તો તમારું આ જે કૃષ્ણ પ્રસાદ લેવાથી આ જે નાની મોટી જે અમુક ઝઘડાઓ થતા, અથવા અમુક લોકો તો એવા રજોગુણી તમોગુણી હોય ને તો સીધી થાળીનો ઘા કરીને ફેંકી દેતા હોય, કે ધારો કે ખાવાનું બરાબર ના બન્યું હોય, પરંતુ કોન્શિયસનેસ તમારી ઇમ્પ્રુવ થાય ને તો આ બધી વસ્તુઓ પણ જતી રહી, બરાબર. એટલે તમારામાં ચેન્જીસ આવે. સો વોટ વી ઈટ, એટલે આગળ જે હતું ને વોટ વી ઈટ ધેટ વી આર. ઓકે, તો આપણું વાણી વર્તન બધા પર એની અસર થતી હોય છે. પછી રજોગુણી જે પેલા સત્વગુણી કેવું હોય એ આપણે જોઈ લીધું. હવે રજોગુણી તમોગુણી વિશે આપણે જોઈએ. રજોગુણી લોકોને આવું અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખ્ખું અને બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનારા હોય છે. તો અમુક લોકોને આવું એમ ચટપટું ખાવાની આદત હોય ને કે ના મને તો પાણીપુરી એકદમ હજી સ્પાઇસી બનાવો, હજી આમ પાવભાજી તો કે હજી સ્પાઇસી જોઈએ, તો આ રજોગુણીના લક્ષણ છે. અને આવું અન્ન જો તમે ખાઓ તો લોંગ ટર્મ પર તમને શું હેલ્થ ઉપર એની અસર થાય, બરાબર. તમે આરામથી પહેલી વસ્તુ તો ચેન્ટિંગ તમે નહીં કરી શકો વ્યવસ્થિત રીતે, અને બીજું ભાઈ તમે શરીરમાં જે અલ્સર ને આ બધા પ્રોબ્લેમ્સ થાય એ બધા તમને, કારણ કે બહુ સ્પાઇસી ઇઝ નોટ ગુડ. તો સ્પાઇસી ખોરાક આ રીતે શોક અને રોગ ઉત્પન્ન કરનારા હોય છે. ઓકે, પછી એનાથી વર્સ્ટ કન્ડિશન આવે તમોગુણી વ્યક્તિને કેવું ભોજન પસંદ હોય છે. તમોગુણ એટલે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, એટલે જો અહીંયા તો 3 જ કલાક કીધું છે, બરાબર. આપણે નોર્મલી અમુક લોકો ઇવન આપણે પોતે બી પહેલા જયારે નતા તો આપણે શું રાતનો ખોરાક સવારે પાછળ ગરમ કરીને ખાતા હોય, બરાબર. તો 3 જ કલાક કીધું છે અહીંયા. અને પછી સ્વાદહીન, બગડેલું, અમુક વાર તો બગડી ગયેલું હોય ને, અમુક જે રેસ્ટોરન્ટમાં ને બધે મળતું હોય તો એ બગડી પણ ગયું હોય, પણ આપણને કઈ ખબર પડતી નથી, અને આપણે ખાલી ટેસ્ટ જોઈએ, હા કે બહુ સરસ હતું. એઠું અને અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી હોય છે. હવે આપણે જોઈએ કે જે લોકો રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય, બરાબર, પનીર ટીક્કા અને છોલે ચણા ને બધું જોઈએ, તો
તો આપણે હોટલમાં જઈએ અને આપણે ઓર્ડર આપીએ કે ભાઈ મને પનીર ટિક્કા જોઈએ કે છોલે ચણા લઈ આવો, તો વિધિન 5 મિનિટ્સ કે 10 મિનિટ્સની અંદર સરસ મજાનું ગરમ કરીને લઈ આવે. તો તું ખરેખર એ તાજું બનાવે? આ ગ્રેવી આપણે ઘરે બનાવતા હોય તો તમને ખબર હશે કે આ ગ્રેવી બનાવતા બધી કેટલી વાર લાગે, ત્યારે તમે ફ્રેશ બનાવી શકો. પણ આ લોકો હોટલ વાળા અઠવાડિયામાં 1 કે 2 વાર ખાલી ગ્રેવી બનાવીને રાખી દેતા હોય છે ફ્રીઝરમાં, અને જેવો તમે ઓર્ડર આપો કે ફક્ત ખાલી ગરમ કરીને તમને આપી દે છે. સો એવું તમે ખાય તો બેઝિકલી આ તમોગુણી કેટેગરીમાં જ આવે છે, બરાબર. અને અમુક તો આ જે ચીઝ ને આ જે હોય ને એમાં તો લિટરલી પેલા એ પણ વોર્મ્સ પણ પડી ગયા હોય છે, છતાં પણ તમોગુણી લોકોને આવું ખાવાનું ગમતું હોય છે, બરાબર. અને આ સિવાયનું જે પણ જે નોનવેજ જે ખાતા હોય એ બધા તો તમોગુણીમાં જ આવે. ઓકે, સો આ રીતે અન્ન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ આપણે જોયું કે મોસ્ટ ઓફ ધ પોર્શન જે છે એ અને ઇમ્પોર્ટન્ટ પોર્શન જે તમારા બ્રેન સેલના ફોર્મેશન માટે અન્નનો વપરાતો હોય, કે તો તમે જેવું તમે અન્ન ખાઓ એવું તમારું મન થતું હોય છે. ઓકે, સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોર્શન. હવે એટલે આ રીતે તમોગુણ, રજોગુણ અને સત્વગુણ, અને આ રીતે બેલેન્સ સત્વગુણ હોય તો બેલેન્સ, હાર્મોની, પોઝિટિવ, અને આ મતલબ એ રીતે જ છે આપણે જે ડિસ્કસ કર્યું એ જ વસ્તુ અહીંયા આગળ છે. અને કયું ખોરાક તમોગુણમાં આવે, કયું રજોગુણમાં આવે અને કયું સત્વગુણમાં આવે એ પણ જોયું. અને આપણો અલ્ટિમેટ ગોલ શું હવે? કૃષ્ણ પ્રસાદ, એટલે કે શુદ્ધ સત્વમાં જ આપણે લેવું જોઈએ ખોરાક. ઓકે, હવે આવે સેકન્ડ જે ટોપિક છે યજ્ઞ. યજ્ઞ કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનાર લોકો દ્વારા કરવામાં આવે તેને સાત્વિક હોય છે. તો આપણે ખબર છે, આપણે આગળ પણ જોયું કે ચારે જે યુગ છે, બરાબર, દરેક યુગની અંદર અલગ અલગ યુગ ધર્મ હોય છે, બરાબર. તો આ કલયુગનો યુગ ધર્મ શું છે? સંકીર્તન યજ્ઞ અને જપ યજ્ઞ. તો અહીંયા આગળ એ જ કીધું છે કે આપણે કળિયુગની અંદર છે તો તમે મોટા મોટા યજ્ઞ, નવચંડી યજ્ઞ, પંચકુંડી યજ્ઞ એ બધા કરો, તો એની અંદર જે તમે પહેલી વસ્તુ તો એ તમે શેના માટે કરો એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ. જો તમે કોઈ દુર્ગા માતા કે માતાજીને પ્રસન્ન કરવા માટે તમે યજ્ઞ કરતા હોય તો એ અગેન તમને ભૌતિક જગતમાં જ રાખશે. બીજી વસ્તુ, એમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાતા હોય, બરાબર, તો ઘી ચોખ્ખું મળે નહીં, બરાબર. પછી જે બ્રાહ્મણ આવે એ બ્રાહ્મણનું કોન્શિયસનેસ, આજકાલ તો બ્રાહ્મણ પણ એવા હોય છે કે એ લોકોને વર્સિસ બી પૂરા બરાબર આવડતા ના હોય, શાસ્ત્રોનું નોલેજ બરાબર ના આવતા, મતલબ કર્મકાંડી બ્રાહ્મણ, કે દે આર નોટ સો પાયસ, દે આર નોટ એક્સપર્ટ. તો એની પાસે જો આપણે યજ્ઞ કરાવીશું તો એને એ ફળ પણ જે પર્પઝ માટે કરીએ એ પણ નહીં મળે. તો આપણે આ બધું છોડીને જે શાસ્ત્ર વિધિ પ્રમાણે અત્યારે આપણે કળિયુગમાં છે, જે આપણે ચૈતન્ય મહાપ્રભુએ કીધું એ પ્રમાણે કે કળિયુગનો ધર્મ શું? સંકીર્તન ધર્મ અને જપ યજ્ઞ, બરાબર. કે જે વસ્તુ મોટા મોટા યજ્ઞો કરવાથી એમાં મળતું હતું, સતયુગ અને મેડિટેશન, વર્ષોની તપશ્ચર્યા કરવાથી જે સતયુગમાં મળતું હતું, મોટા મોટા યજ્ઞો કરવાથી દ્વાપર યુગમાં અને ત્રેતા યુગની અંદર અલગ અલગ મોટા મોટા ટેમ્પલ વર્શિપ કરવાથી મળતું એ સેમ ફળ આપણને કળિયુગની અંદર ફક્ત હરિનામ કરવાથી મળતું હોય. તો પછી કેમ આપણે આ ના કરવું જોઈએ? તો આપણે કળિયુગ પ્રમાણે આપણે જે આપણે ભગવાનનું હરિનામ લેવું જોઈએ, બરાબર. તો અહીંયા બે ચિત્રની અંદર એક સરસ મજાનું અહીંયા જપા કરે છે, અને જે શિલા પ્રભુપાદનું ચિત્ર જે છે એ ભગવાનને માટે જાતે કેવી રીતે ભગવાનને માટે ભગવાન એ બનાવે ખોરાક, મતલબ પ્રસાદ, અને પછી ભગવાનને ઓફર કરીને જાતે, એટલે વૈષ્ણવ જાતે ખોરાક બનાવે છે, બરાબર, જાતે પોતે બનાવે છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આપણે ખબર છે શિલા પ્રભુપાદે જયારે અમેરિકા ગયા હતા ત્યારે પોતે બધું બનાવતા હતા, અને જે પછી પ્રસાદ બધાને ઓફર કરીને પ્રસાદ તરીકે હિપ્પીઓને આપતા હતા, અને બીકોઝ ઓફ ધેટ પ્રસાદમ ઓનલી એ લોકોના કોન્શિયસનેસ ચેન્જ થયા અને હિપ્પીમાંથી હેપી થયા હતા, બરાબર. સો વેરી ઇમ્પોર્ટન્ટ. હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્વાઈ લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે તેને તું રજોગુણી. જ્યાં મોટા મોટા યજ્ઞ અમુક વાર કરતા હોય તો એ અમુક કોઈ દુન્વાઈ લાભ માટે, કે ભાઈ ઇલેક્શનમાં જીતવું હોય કે ક્યારેક સમાજની અંદર મોટું બતાવવું હોય કે જો આપણે બહુ નવચંડી યજ્ઞ કે પાંચચંડી મોટા મોટા યજ્ઞ કર્યા, બરાબર. તો એ શોમેનશીપ તરીકે કરતા હોય તો એ રજોગુણી સમજવાનું, ઠીક છે. તો અથવા પ્રોજેક્ટ આ રીતે, બરાબર. પછી જે યજ્ઞ જે યજ્ઞ છે તામસિક યજ્ઞ કોને કહેવાય? કે આ કોણ છે? આ ચિત્રમાં કોણ છે? હરિ બોલ, હરે કૃષ્ણ. આજે શિવની આરાધના કરતા હોય ને, અને પછી એ શું કરતા હોય? એનું માથું આપીને ભગવાન એના યજ્ઞમાં ઓફર કરવાના હોય, બરાબર. તો એ વખતે પછી ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે કે શું જોઈએ તારે? કોણ છે આ? હરે કૃષ્ણ બોલો તો જૂના
senior devotees? બોલો બોલો, ખોટું પડે તો કઈ બબ્રીક વાંધો નહીં. હા, બબ્રીક મહારાજ. ભગવાન અને બર્બીક મહારાજ નું મને આઈડિયા નથી. બીજું કોઈ? હિરણ્યકશિપુ ના ના, હિરણ્યકશિપુ આવો તો એ તો પેલા એક પગે ઉભા રહીને પેલું એ રીતે એ બ્રહ્માજીની એ કરતો હતો. એને બ્રહ્માજીની એ કરેલી હતી. આ જે રાવણ. આ કોણ હોઈ શકે? આ પેલો જે ભસ્માસુર જે હોય છે ને, એની પછી ભગવાન એના પર પ્રસન્ન થાય છે અને પછી એને આ એ આપે અને પછી એ પોતે જ એને વરદાન આપ્યા પછી ડાયરેક્ટ એ પછી પોતાના માથા પર જ હાથ મૂકીને કીધું કે તું તારા માથા પર હાથ મૂકીને ભસ્મ પોતે થઈ જાય. હા, એ પછી એ પાર્વતી માતાજી ને હા, એટલે પછી ભગવાન વિષ્ણુ ભગવાન આવે છે અને પછી પેલું ડાન્સ કરીને માથા પર હાથે ભસ્માસુર, બરાબર. સો આ રીતે તામસિક યજ્ઞ એ રીતે કરે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દોષીની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના અને વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોની દક્ષિણા વગર, શ્રદ્ધા વગર કરવામાં આવે તેને તામસી યજ્ઞ કહેવામાં આવે છે. તો આ બધા યજ્ઞની વિશે થઈ ગયું, બરાબર. હવે આવે તપ. તપ એટલે કે ઓસ્ટેરિટી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે પરમેશ્વર, બ્રાહ્મણ, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા અને બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય. તો તપ શારીરિક, માનસિક, બરાબર. તો શારીરિક તપ કોને કહેવાય? તો કે ભગવાનને દંડવત પ્રણામ કરવા એ શારીરિક તપ કહેવાય. ભગવાનને અથવા ગુરુને અથવા બ્રાહ્મણોને અથવા માતા પિતાજીને, બરાબર. તો આ શારીરિક તપ કહેવાય. પછી એટલે આપણે જે માતાજી પંચાંગ પ્રણામ કરે, પ્રભુજી દંડવત પ્રણામ કરે, બરાબર. આ રીતે આપણે આપણા ગુરુ, સ્પિરિચ્યુઅલ માસ્ટર અને ભગવાનને આ રીતે ઓલવેઝ પ્રણામ કરવા. તો એ શારીરિક તપ કહેવાય. પછી જેમ જેમ આગળ જઈએ, સત્ય, પ્રિય લાગે તેવા હિતાવ અને બીજાને ઉદ્વેગ ન પમાડે એવા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરે વાણીનું તપ. પેલું શારીરિક તપ થઈ ગયું. આ વાણીનું તપ થઈ ગયું. વાણીનું તપ એટલે શું? કે આપણે સ્ક્રિપ્ચર્સની સ્ટડી કરવાની, બરાબર. ભગવદ્ ગીતા, ભાગવતમ. તો આપણી સ્ટડી કરીને આપણે કહેવાનું, એટલે આપણા વાણીનો ઉપયોગ કરવાનો, ભગવાનનું નામ લેવાનું અથવા તો ભગવાન વિશે કહેવાનું. સો દેટ ઇઝ વાણીનું તપ. પછી આવે અને સંતોષ, સરળતા, ગંભીરતા, આત્મસંયમ અને જીવનની શુદ્ધિ એ સર્વ મનના તપ છે, બરાબર. એટલે ત્રણેય થઈ ગયું ને, વાણી અને મન, શરીર, વાણી અને મન. તો મનના તપ, મનમાં એવું હોય કે ઓલવેઝ શુડ બી સેટિસ્ફાઈડ, સંતોષ રાખવો જોઈએ આપણે. સરળતા એટલે કે એકદમ સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ હોવું જોઈએ. અને ગાંભીર્ય, આત્મસંયમ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કોઈ પણ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રામ પેલામાં અષ્ટાંગ યોગામાં પણ જોયું હતું ને, બરાબર. અષ્ટાંગ યોગનો એક ભાગ છે ને, યમ, નિયમ, આસન. તો યમ, નિયમ એટલે આત્મસંયમ અને જીવનની શુદ્ધિ. જીવનની શુદ્ધિ એટલે શું? કે આપણા આચાર અને વિચાર એટલે આપણું પ્યોરિફિકેશન. આ બધા જે મનના તપ છે. તો અહીંયા આગળ ચિત્રની અંદર સુખદેવ ગોસ્વામી જયારે જન્મ થતાની સાથે, હરે કૃષ્ણ, યસ પ્લીઝ. તો આ રીતે મનના પણ તપ હોય છે. અને આ રીતે અહીંયા સુખદેવ ગોસ્વામી નું એક્ઝામ્પલ આપ્યું છે ચિત્ર, કે એ જયારે જન્મ થતાની સાથે જ બહાર નીકળી જાય છે અને એ જતા, હરે કૃષ્ણ. કો હોસ્ટ ધ્યાન રાખો, મ્યુટ રાખજો કોઈ અવાજ કરતા હોય તો. ઓકે. સો એ ભલે એકદમ વિધાઉટ એની વસ્ત્ર, કોઈ પણ વસ્ત્ર હતા, અને જ્યાં માતાજીઓ સ્નાન કરતા હતા ત્યાંથી પાસ થયા, પરંતુ એ એટલા શુદ્ધ હતા, બરાબર. એકદમ એમની આંખોમાં એકદમ બાળક જેવી હતી. એટલે એમને પોતાના વસ્ત્રો પણ એમને મતલબ કવર નહીં કર્યું એમનું શરીર. પરંતુ એની પાછળ જ એમના પિતા એટલે કે વેદવ્યાસજી આવે છે. તો તરત જ એ બધી માતાજીઓ ફટાફટ કપડા એ કરી લે છે. ત્યારે આ પૂછે છે કે વેદવ્યાસ, કે આ મારો છોકરો જે હતો આટલો મોટો હતો, બરાબર, પરંતુ એ વખતે તમે ના કર્યું, પણ મતલબ વસ્ત્રો કવર ના કર્યા, અને જયારે હું આવ્યો ત્યારે કવર કર્યા. સો અહીંયા એમને પછી માતાજીએ કીધું કે તમારો જે સુખદેવ ગોસ્વામી જે આપણે એ ખબર છે સુખદેવજી, એ એકદમ એમનું મન એકદમ ક્લિયર હતું, બરાબર. એ બાળક જેવા હતા, ભલે શરીરથી એ 16 વર્ષના હતા, પરંતુ તમે જે છે એ ગૃહસ્થ છો. એટલે એઝ અ મેટર ઓફ રિસ્પેક્ટ ગૃહસ્થને
રિસ્પેક્ટ કરવા માટે, એટલા માટે પછી એમણે આ રીતે કરે છે. સો આ 3 જાતના તપ આપણે જોયા, બરાબર? શરીર, મન અને વાણી. હજી આપણે આ જે પરિક્રમા જે કરતા હોય એ બી ખરેખર એ એક જાતનું તપ જ કહેવાય, શારીરિક તપ. અને એમાં બધું જ આવી જાય એકચ્યુઅલી. જયારે તમે ગોવર્ધન પરિક્રમા કરતા હોય, વૃંદાવન પરિક્રમા કરતા હોય, અથવા માયાપુર પરિક્રમા, તો એમાં એની પાછળનું ઇન્ટેન્શન શું કે દુન્વયી લાભની ઈચ્છા ન કરનારા અને કેવળ પરમાત્મામાં જ પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. તો જયારે પણ આપણે આવી રીતે ધામની અંદર પરિક્રમા કરતા હોય તો આપણે 3 તપ આવી જાય. વાણીનું, આપણે ફક્ત ભગવાનનું નામ જ લેતા હોય. શરીર તપ એટલે આપણે ઓલરેડી પગપાળા ચાલતા હોય છે બધા લોકો વગર ચપ્પલે, અને ધામમાં નોર્મલી ચપ્પલ નથી પહેરતા, તો શારીરિક તપ પણ થઈ ગયું. માનસિક એટલે આપણું કોન્શિયસનેસ, આપણું એસોસિએશન અને ભગવાનની હરિકથા અને હરિનામ જ લેતા હોય. તો આપણે મતલબ 3 કોન્શિયસનેસ આપણે ધામની અંદર જયારે આ રીતે પરિક્રમા કરતા હોય તો એ આ બધા એ તપમાં આવી જાય, અને એ સાત્વિક કહેવાય છે, બરાબર? હવે જે તપ દંભપૂર્વક સત્કાર, માન તેમજ પૂજા સાથે કરવામાં આવે તે રાજસી એટલે કે રજોગુણી કહેવાય છે, અને તે ચંચળ તથા અશાશ્વત હોય છે. અમુક જે તપ હોય એ ખાલી દંભપૂર્વક સત્કાર અને સન્માન કે પૂજા પામવા માટે કરવામાં આવે તેને રાજસી. અને એવી જ રીતે આ જે હિરણ્યકશિપુ વાળું જે એક્ઝામ્પલ અગેન જો આ રીતે કરે, બરાબર, મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન અને બીજાઓનો વિનાશ કરવા. આની પાછળનો હેતુ શું હતો? હિરણ્યકશિપુએ શું કામ તપશ્ચર્યા કરી હતી? કે એને પાવરફુલ બનવું હતું, અને એના ભાઈ જે હતા હિરણ્યાક્ષની મૃત્યુનો બદલો વિષ્ણુ ભગવાન પાસેથી લેવો હતો, અને એના માટે એને આવી ઉગ્ર તપશ્ચર્યા કરીને એવું વરદાન લગભગ પ્રાપ્ત કરેલું હતું કે એ અમર જેવો થઈ જાય. પરંતુ છતાં પણ ભગવાન પછી નરસિંહ ભગવાનના ફોર્મની અંદર આવીને એમને હત્યા કરી હતી, કારણ કે પ્રહલાદ મહારાજને હેરાન કરતા હતા. ઓકે, તો આ રીતે તમોગુણ વાળું તપશ્ચર્યા આને કહેવાય. પછી દાન. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ દાન, બરાબર? જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાન અને સમય તથા સુપાત્ર વ્યક્તિને અપાય તેને સાત્વિક દાન કહેવાય છે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણે જે દાન કોઈને પણ કરી દેતા હોય, બરાબર, આપણે વિચારીએ નહીં કે કોઈ ભૂખ્યા વ્યક્તિને આપણે એમ સમજીએ, અથવા હાથમાં નાનું બાળક હોય ને પછી કે મને દાન કરો, ને આપણે દયા, આપણે અંદરના ભાવ એવો હોય કે ચાલો યાર આપી દો કઈ. પરંતુ એ જ વ્યક્તિ ઘરે જઈને અથવા તો પછી જેને દારૂ અથવા તો જુગાર રમતા હોય, બરાબર, તો એ આપણને ઇમોશનલી બ્લેકમેલિંગ કરીને આપણી પાસે પૈસા કે એ લઈ જાય અને પછી એનો મિસયુઝ કરે. તો આપણે એવી રીતે એમાં ફસાવવું ના જોઈએ. તો એમને જો ધારો કે આપવું હોય તો કૃષ્ણ પ્રસાદ આપવો જોઈએ, અથવા તો પછી આ રીતે જ બુક ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ, બરાબર? તો આવી રીતે આપણે દાન ક્યાં અને કેવી રીતે કરવાનું એ પણ આપણે આ અધ્યાયમાં અને આગળના સ્લાઇડમાં આવશે. તો આ રીતે સાત્વિક દાન કોને કહેવાય, બરાબર? જે રીતે કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો હતો તો નંદ મહારાજે બહુ બધા લોકો એકદમ ખુલ્લા હાથે દાન કરેલું હતું, બરાબર, બધાને. તો દાન કરવું જોઈએ આપણી કેપેસિટી પ્રમાણે, પરંતુ કોને કરવું જોઈએ, બરાબર, અને કેવી રીતે કરવું જોઈએ, કયા કોન્શિયસમાં, તે અહીંયા આગળ શીખવાડે છે શાસ્ત્રો આપણને, બરાબર? તો વાસ્તવિક દાન શું? તો કે ખોરાક, તો કે કૃષ્ણ પ્રસાદ આપવો જોઈએ, બરાબર? કોઈને બી કપડા કે પૈસા, કપડા અને પૈસા એ બધી વસ્તુ તો કેવું, એ તમે આજે તમે ખોરાક આપશો, એક ટાઈમ નો આપશો, તરત પછી બીજા દિવસે ભૂખ લાગવાની છે. એવી રીતે કપડા પણ અને પૈસા બી તરત વપરાઈ જશે. પરંતુ એવી વસ્તુ કે એને જે લાઈફ લોંગ કામ આવે, એની લાઈફ ટ્રાન્સફોર્મ કરી શકે. જે રીતે કોઈને બુક આપી, ભગવદ્ ગીતા આપી કે ભાગવતમનો સેટ આપ્યો, તો એનાથી નોટ ઓનલી હિમ, બીજા બધાની પણ લાઈફ ચેન્જ થઈ શકે. સો વાસ્તવિક દાન ખરેખર આપણે આ રીતે કરવાની જરૂર હોય છે. જો પછી અમુક લોકો, આપણે કોરોના કાળની અંદર લોકો દાન કરતા હતા, તો એની પાછળનો એમ શું હતો કે હા મેં આ દાન કર્યું અને પછી ફેસબુકમાં અથવા સ્ટેટસ પર મૂકતા આ રીતે, બરાબર? તો અહીંયા આગળ શું છે કે પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી તથા કર્મફળની ઈચ્છાથી તથા નામરજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે. તો આ બધા જે આ બધી થિંકિંગ હોય એની પાછળનો હેતુ કે ભાઈ મને લાઇક્સ મળે, કે ભાઈ મારું નામ થાય, અને લોકોને દાન કરે ગરીબને, તો એ રજોગુણી દાન કહેવાય, બરાબર? અને તમોગુણી દાન કે હવે અમુક લોકો જે ડ્રગ એડિક્ટ હોય, બરાબર, અહીંયા જો આ ડ્રગિસ્ટ છે, એને હેલ્પ, આઈ નીડ મની ફોર વીડ, એને નશો કરવા માટે પૈસા જોઈએ છે, તો આવા લોકોને દાન કરવું એ તમોગુણી દાન કહેવાય. તો જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અનુચિત સમયે અને કુપાત્ર મનુષ્યને અથવા પૂરતું ધ્યાન અને આદર આપ્યા વિના અપાય તો તે તામસી. એટલે આ ક્લિયર થઈ ગયું કોને આપવું જોઈએ અને કોને નહીં આપવું જોઈએ અને શું આપવું જોઈએ. સો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દાન
આ એકચ્યુઅલી આજનો આ જે ટોપિક જે છે, આજનું જે ચેપ્ટર છે, બેઝિકલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે આપણે ઇમોશનલી કેરી ફોરવર્ડ થઈ જતા હોય, આપણે કોઈને પણ ગમે તે હેલ્પ કરી દેતા હોય, તો એટલા માટે આપણે જે શાસ્ત્રમાં કીધું છે એ પ્રમાણે આપણે એ કરવું જોઈએ. હવે લાસ્ટમાં ઇમ્પોર્ટન્ટ વેરી વસ્તુ છે કે આપણે આ જે પણ વસ્તુ કરી, પાંચેય વસ્તુ, બરાબર, અન્ન છે અથવા તપશ્ચર્યા છે અથવા યજ્ઞ છે, દાન છે, જે આ પાંચેય વસ્તુ, તો એ વખતે આપણી એમની પાછળનો હેતુ શું હોવો જોઈએ તે અહીંયા આગળ બહુ ઇમ્પોર્ટન્ટ સરસ મજાની રીતે સમજાવ્યું છે કે સર્જનની શરૂઆતથી ઓમ તત્સત એ ત્રણેય શબ્દો પરમાત્મા સત્યનો નિર્દિષ્ટ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. આ ત્રણ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક વેદ મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે અને બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞ કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. તો આ કોઈ પણ વસ્તુ કરે, તમે કોઈ બી યજ્ઞ કરો તો કોઈ બી દાન કરો તો તમારે હરિ ઓમ તત્સત એ રીતે કરીને આપવું જોઈએ. હરિ એટલે ભગવાનનું પોતાનું છે, બરાબર. ઓમ એટલે એ આગળ હશે, હા, એટલે ઓમ એટલા માટે છે કે કોઈ પણ વેદ મંત્રનો શરૂઆત જે છે ઓમથી થતું હોય છે, બરાબર. ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ ક્રિએશન 3 વર્ડ્સ, એટલે આ એના વિશે. તો ઓમ એટલે શું કહેવાય? ઓમ એટલે આપણે 10મા અધ્યાયમાં પણ જોયું ને, ઓમ પ્રણવ જે છે, ઓમ એ ભગવાનની વિભૂતિ છે, એબ્સોલ્યુટ ટ્રુથ એ છે, બરાબર. તો ઓમ બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ, દાન તથા તપની સર્વ ક્રિયાઓનો આરંભ હંમેશા ઓમથી કરતા હોય છે, બરાબર. તો ઓમ તદ વિષ્ણુ પરમમ પદઃ ઋગ્વેદની અંદર પણ 1.22.20 માં કીધું છે. ઓમ એટલે એ કૃષ્ણ જ કહેવાય, ભગવાનની વિભૂતિ છે અને નોટ ડિફરન્ટ ફ્રોમ કૃષ્ણ. અને તેને વૈદિક મંત્રોની શરૂઆતમાં પરમ તત્વનું સર્વોચ્ચ લક્ષ્ય સૂચવવા માટે મૂકવામાં આવે છે. સો મતલબ ઓમ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે ઓમ શબ્દ એટલે કે સર્વોચ્ચ એબ્સોલ્યુટ ટ્રુથ એટલે ઓમ છે. ભાગવતમનો પહેલો શ્લોક છે ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એની કોઈ પણ હોય ને તો ઓમથી શરૂ થાય છે. તો ભગવાનની ખુશી માટે. પછી બીજું જે છે તે ઓમ પછી તત આવે. તત એટલે તત્વમસી, એ છાંદોગ્ય ઉપનિષદમાં 6.8.7 માં અહીંયા કીધું. તત એટલે શું કે મુક્તિ ખાતર અનાસક્તિથી કરેલા કર્મોનું વર્ણન કરે છે કે હું જે પણ કરું છું, યજ્ઞ કરું છું, દાન કરું છું, તપ કરું છું, કે એક પાંચે વસ્તુ જે આપણે ડિસ્કસ કરી, યજ્ઞ, દાન, તપ, ઓસ્ટેરિટી, એ હું કરું છું એ મને કોઈ પણ ફળની આશા રાખ્યા વિના મુક્તિ ખાતર અનાસક્તિથી કરેલા કર્મોનું વર્ણન કરે છે, બરાબર. ઓમ એટલે ભગવાનને માટે અને તત એટલે કે મને એના બદલામાં રિટર્ન કશું જોઈએ નહીં. આ પ્રવૃત્તિઓ ભૌતિક પરિણામોની અવગણના સાથે કરવામાં આવે છે. ખાલી ભગવાનની ખુશી માટે કરવાનું. એવું નહીં કે હા મેં ચાલો ભગવદ્ ગીતાનું દાન કરી દીધું એટલે મને સ્વર્ગલોક મળે, એ અથવા તો મને સારી નોકરી મળી જાય કે મને બિઝનેસમાં પ્રોફિટ થાય, એના માટે નહીં કરવું જોઈએ. સો ઓમ પછી તત. ઓકે. સો મનુષ્ય કર્મફળની આશા રાખ્યા વિના યજ્ઞ, તપ અને દાનનું તત શબ્દ કહીને કરવા જોઈએ. આવા દિવ્ય કાર્યનો ઉદ્દેશ ભવબંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે. આપણે ભગવાનના ધામમાં જવા માટેનો આપણો ઉદ્દેશ હોવો જોઈએ. અને પછી ઓમ તત્ સત. સત એટલે શું કે એટર્નલ, શાશ્વત. પ્રભુની સેવા કરવામાં આવતી પ્રવૃત્તિઓ સાચા આધ્યાત્મિક સ્વભાવને પ્રકટ કરે છે. આપણો ઓરિજિનલ નેચર શું છે? જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણદાસ, બરાબર. આપણે ભગવાનની સેવા કરવી જોઈએ અને એના માટે આપણે ભગવાનને પ્લીઝ થાય, ભગવાન ખુશ થાય, એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણી જે પણ સેવા કરીએ છીએ, બરાબર, ભગવાનને સારામાં સારો ભોગ ઓફર કરીએ તો ભગવાનની સેવા થઈ ગઈ. ભગવાનને સારી રીતે આપણે જપા કરીએ તો એ ભગવાનને આપણે યાદ કરીએ તો એ સેવા થઈ ગઈ. નામ અને નામી ડિફરન્ટ નથી. તો એ આ બધી જ સેવાઓ તો એ શાશ્વતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, બરાબર. તો આપણે જે ભગવાનનું નામ લેતા હોય તો આપણે એ રીતે વિચારવું જોઈએ કે ભગવાન મારી સામે બેઠા છે અને એને હું ખુશ કરવા માટે, તો એટલા માટે આપણે જે પણ કરીએ, યજ્ઞ, દાન, તપ, આ બધી વસ્તુ, તો આપણે ઓમ તત્ સત શબ્દથી, સતનો મિનિંગ એ છે કે હે પૃથાપુત્ર, યજ્ઞનો કર્તા પણ સત કહેવાય. તે જ પ્રમાણે યજ્ઞ, દાન અને તપના કર્મો પણ સત કહેવાય, બરાબર. એટલે કર્તા અને કર્મ અને ભગવાનને પ્રસન્ન કરવા. સો અલ્ટિમેટલી આપણે જે પણ વસ્તુ કરીશું, બરાબર, તો ઓમ તત્સત કરીને જો ભગવાનને ઓફર કરીશું, બરાબર, એક તો ભગવાનનું પેલું કે ને તેરા તુજકો અર્પણ, બરાબર. આપણે કશું જ આપણે કઈ કરીને આપણે ફક્ત ખાલી આપણે ફૂલ છોડ પણ ઉગાડી નથી શકતા, ફળ પણ આપણે એ નથી, ફક્ત આપણે ખાલી માર્કેટમાંથી લઈને આવીને ભગવાનને પ્રેમથી ઓફર કરીએ એટલું જ આપણે કરી શકીએ, બરાબર. તો એના માટે આ રીતે ઓમ તત્સત આપણે આ રીતે થિંકિંગ હોવું જોઈએ. લાસ્ટમાં પછી આઈ થિંક
હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કાંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તેને અસત કહેવામાં આવે છે. ઓમ તત્સત એટલે શું? એ એટર્નલ છે. અને એ સિવાય જે હોય, ભગવાનને શ્રદ્ધા વગર જે આપણે કરીએ આ બધી વસ્તુ, યજ્ઞ કરીએ, દાન કરીએ કે તપ કરીએ, પરંતુ શ્રદ્ધા નહીં હોતી તો એ અસત કહેવાય. બરાબર? તો આ અસત જે છે એ આ જન્મમાં પણ બેનિફિશિયલ નથી, અને આ જન્મમાં જ નથી તો પછી આવતા જન્મમાં તો સવાલ જ નથી. એટલે ઓલવેઝ આપણે જે પણ એક્ટિવિટી કરીએ તો એને આપણે ઓમ તત્સત કરીને કરવું જોઈએ. બરાબર? અને જો અસત હોય તો એ પછી આમાં પણ વેસ્ટ થાય છે, અને બંને જન્મમાં આગામી જન્મમાં પણ એ વ્યર્થ જ જાય છે. તો ઓલવેઝ આ રીતે આપણે બધી વસ્તુ કવર કરવા કોશિશ કરી. બરાબર? અર્જુનનો ક્વેશ્ચન્સ અને ભગવાનના જવાબ, અને કયા કોન્શિયસનેસ થી આપણે આજે અન્ન એટલે મતલબ ભોગ કેવી રીતે ઓફર કરવાનો, અન્ન, દાન, તપ, ઓસ્ટેરિટી. બરાબર? આ ત્રણ. અને લાસ્ટમાં ઓમ તત્સત કે સર્વોચ્ચ બલિદાન, દાન, તપશ્ચર્યા કયા કોન્શિયસનેસ થી કરવાની એ પણ આપણે જોયું. સો એની ક્વેશ્ચન્સ કઈ ના હોય તો બીજી એક સ્લાઇડ શેર કરવાની છે. આજનું જે યસ, કોઈને કઈ પ્રશ્ન છે તો આને સ્ટોપ કરીને હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. યસ. હા, આપણે સવારે મંગળા આરતી ને એવું બધું થાય છે, જપા ચાલે છે સવારે મોર્નિંગમાં વહેલા, એની લિંક મોકલો ને, એમાં થતું નથી, લિંક નહીં થતું. યસ, એડમિન કો મૂકી દેજો લિંક, સવારની t.ly વાળી લિંક. ઓકે, એટલે હા પ્રભુજી, હા પ્રભુજી મૂકી દેશું. ઓકે માતાજી, મૂકી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ સ્ક્રીન દેખાય છે ને માતાજી? યસ. સો જો આજનો જે આપણો જે અધ્યાય હતો, વેરી ઇમ્પોર્ટન્ટ, કે આપણે દાન કોને કરવું. બરાબર? તો આપણે એક ક્લેરિટી આવી ગઈ છે આપણને. અને બીજું, આપણે જે ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી જે પણ આપણા કોર્સિસ ચાલી રહ્યા છે, બરાબર, તો એને ડેફિનેટલી ચલાવવા માટે કંઈ આપણે ઝૂમ બી પેઇડ વર્ઝન હોય છે, અને સો મેની પીપલ્સ આર વર્કિંગ. બરાબર? તો આપણે જો આપણને ભગવાને જે આપ્યું હોય, બરાબર, તો એને આપણે પ્રસાદ તરીકે પ્રસાદમાં કન્વર્ટ કરવું હોય તો આપણે કઈ રીતે, જે પણ આપણું અર્નિંગ હોય, ભલે નાનામાં નાની સેવા પણ આપણે એ કરી શકીએ. એનીવે આ કોર્સ ઇવન નોટ ઓનલી લેવલ 1 અપ ટુ ભક્તિ શાસ્ત્રી, ભક્તિ વૈભવ બધા કોર્સિસ ફ્રી ચલાવે છે. બરાબર? પરંતુ એ ચલાવવા માટે જે પણ રિસોર્સિસ લાગતા હોય છે, મેન પાવર લાગતો હોય છે, અથવા પેલું કહે ને કે ટેમ્પલ તો બની ગયું છે આપણે ઇસ્કોન મેંગલુરુ, પરંતુ એને રન કરવા માટે અમુક જે રનિંગ એક્સપેન્સીસ જોઈતા હોય ને, જેવી રીતે ઝૂમનું પેમેન્ટ કરવાનું હોય, ઇલેક્ટ્રિસિટી, આ તે, પછી ભગવાનની સેવા કરવાની હોય. બરાબર? તો એના માટે તો અમુક જે જોઈએ ને, તો એના માટે ઇટ્સ અવર ડ્યુટી ટુ ગીવ સમથિંગ ઇન અ રિટર્ન. આપણને જો આપણું કંઈક જ્ઞાન મળ્યું હોય, બરાબર, આપણું લાઈફ ચેન્જિંગ થઈ ગઈ હોય, તો આપણે એટલીસ્ટ વી હેવ ટુ ડુ સમથિંગ. તો અહીંયા આગળ શ્રીલા પ્રભુપાદે શું કે, એનીવન હુ ટેકન હિઝ બર્થ ઇન ઇન્ડિયા એઝ અ હ્યુમન બીંગ શુડ લર્ન શાસ્ત્રસ એન્ડ મેક લાઈફ સક્સેસફુલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધીસ. શ્રીલા પ્રભુપાદ એટલે એના માટે નામનિષ્ઠ દાસ પ્રભુ જે છે
એમનું વિઝન છે કે મંદિર તો બની ગયું, હવે એની પાછળ જે છે ને એક કોલેજ બનાવે કે ત્યાંથી તમે ભગવદ્ ગીતા ત્યાં રહીને ભગવાનની સેવા કરતા કરતા પ્રસાદમ લેતા લેતા તમે ભગવદ્ ગીતા સ્ટડી કરી શકશો. અઠવાડિયું કે શોર્ટ કોર્સિસ બી ચલાવશે, અને વધારે ડિટેલ ભણવું હોય, ભાગવતમની સ્ટડી કરવી હોય તો પણ ત્યાં રહીને તમે કરી શકો. એના માટે પ્રભુનું વિઝન છે કોલેજ તૈયાર કરવાની. એટલે ગેસ્ટ હાઉસ અને કોલેજનું ઓલરેડી કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું છે. તો આ રીતે એમનું અત્યારે જે ટેમ્પલ તો બની ગયું છે, આ જે ફ્રન્ટ વ્યૂ જે દેખાય છે ને તમને, હવે આ જે બેક વ્યૂ જે છે અહીંયા ગાડી ભગવદ્ ગીતા રેસિડેન્શિયલ કોલેજ બનાવવાની છે, બરાબર. ઓલરેડી કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું છે. તો તમારા બધા એનો થોડો બી સપોર્ટ મળે, બરાબર. પેલું કે ને કે જયારે બ્રિજ બનાવતા હતા રામજી, ત્યારે પેલી ખિસકોલી એ પેલું રેતીમાં આળોટીને ત્યાં જઈને બે પથ્થરો વચ્ચે એનું ફિલિંગ કરતી હતી, તો ભગવાને એને એપ્રિશિએટ કરેલી, બરાબર. એટલે એવું નથી કે મોટી સેવા મોટી જ હોય તેને જ સેવા ગણાય. તમે નાનામાં નાની સેવા પણ તમે એ ભગવાનની ભક્તિ કરી શકો. પછી બીજું ત્યાં ગો સેવા પણ છે ટેમ્પલમાં. આપણે ખબર છે કે શ્રી રાધા ગોવિંદની સેવા માટે જે પણ ચોખ્ખું દૂધ અને ઘી જોઈતું હોય તો આપણે, એટલે નોર્મલી દરેક ઇસ્કોન ટેમ્પલમાં પોતાની ગોશાળા હોય છે. તો આપણે ઇસ્કોનમાં બેંગ્લોરમાં પણ ગોશાળા ઓલરેડી બનાવી છે, તો તેને મેન્ટેન કરવા માટે પણ તમે થોડી હેલ્પ કરી શકો. પછી બીજું નિત્ય અન્નદાન સેવા ચાલી રહી છે. દર રવિવારે ફીસ્ટ હોય તો બધા ગામના લોકો આવે અને એ લોકો ફ્રી પ્રસાદમ લેતા હોય છે, બરાબર. તો આપણે એમાં પણ તમે ડોનેટ કરી શકો, બરાબર. અને પછી નાની એટલે આ કઈ રીતે કરી શકીએ એના માટેનું આખું ડિટેલ છે. તો તમે સુદામા સેવા તરીકે તમે નાનામાં નાની સેવા, ભલે 100 રૂપિયા કે 200 500 રૂપિયાથી તમે શરૂ કરી શકો. તો એનાથી થશે શું કે આપણે જે પણ, હવે ધારો કે આપણે 25,000 રૂપિયા પગાર કમાતા હોય, 25,000 માંથી જો હું 500 ભગવાનને આ સુદામા સેવા તરીકે હું નક્કી કરું કે દર મારી 1લી તારીખે હું સુદામા સેવા તરીકે ટેમ્પલને ડોનેટ કરીશું, તો જે બાકીનું જે છે ને ખરેખર પ્રસાદ થઈ જાય. જે સેમ વસ્તુ આપણે જે રીતે ઓફર કરીએ ભગવાનને પ્રસાદ, અને પછી પ્રસાદ લઈએ, એવી રીતે આપણું અર્નિંગ પણ આપણે જો ભગવાનને ઓફર કરીને પછી આપણે આપણા યુઝ માટે એ કરીશું તો એ ખરેખર ઇટ વિલ બી પ્રસાદ, બરાબર. સો આપણો ટાઈમ, જેવી રીતે આપણે સવારે ઉઠીને પહેલું આપણે મંગલા આરતી કરીએ છીએ, તો આપણો બાકીના 24 કલાક આપણે આપણા માટે યુઝ કરીશું, તો એ ટાઈમ પણ પ્રસાદ થાય. તો એવી રીતે જો આપણે આ બધાને પ્યોરિફાઈ કરવું હોય, આપણું લક્ષ્મીને આપણે પ્યોરિફાઈ કરવી હોય, આપણી અર્નિંગ્સને, તો આ સુદામા સેવામાં તમે કોઈ પણ તમારી કેપેસિટી પ્રમાણે તમે ઓપ્ટ કરી શકો અને ડોનેટ કરી શકો, અને આ રીતે તમે ટેમ્પલને ચલાવવા માટે તમારું યોગદાન આપી શકો. એના માટેના જે પણ કોન્ટેક્ટ છે આ લોકો આપણા એડમિન કોહોસ્ટ ગ્રુપમાં પણ મૂકી દેશે, અથવા જે પણ તમને કઈ બી હજી વધારે ક્લેરિટી જોઈતી હોય તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો ટીચરને અથવા એડમિન કોહોસ્ટને. અહીંયા બધા એમના ઈમેલ આઈડી અને બધું જ છે ડિટેલ, અને બેંક ડિટેલ પણ છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે તમારા વોટ્સઅપમાં કદાચ, કારણ આજકાલ હેકર્સ બહુ એક્ટિવ છે, તો તમારે કોઈ પણ અનઓથોરાઇઝ આવે કે નહીં, અહીંયા તમે પેમેન્ટ કરી દો, આ ઇસ્કોન બેંગ્લુરનું છે, તો કરતા પહેલા યુ હેવ ટુ કોન્ટેક્ટ ઓથોરાઇઝ આઈધર ટીચર, એડમિન કોહોસ્ટ, અથવા જે અહીંયા નંબર આપ્યા છે ને એને મતલબ ઓથોરાઇઝ લોકો, એમને જ એ રીતે જ તમારે ડોનેશન આપવાનું છે. યુ હેવ ટુ બી વેરી કેરફુલ. તો આ રીતે આજનો અધ્યાય જે ખરેખર જે આપણે શીખ્યા, ઇવન 18 દિવસમાં આપણે તમે જે પણ કંઈ શીખ્યા, અને જો તમને તમારા માઇન્ડમાં તમને એમ કન્વિન્સ થયું હોય કે ના આપણે કંઈક ફ્રૂટફુલ, કંઈક આપણું લાઈફ ચેન્જિંગ થઈ શકે, તો તમે ડેફિનેટલી હેલ્પ કરી શકો આપણા જે ગ્રેસ નામાનિષ્ઠદાસ પ્રભુને જે વિઝન છે એમને ફૂલફિલ કરવા માટે. જેવી રીતે અમે કીધું એ રીતે કે જેવી રીતે ભગવાનના શ્રી રામજીના સેતુબંધ વખતે બહુ બધા વાનરો અને મોટા એ હતા, બરાબર. એ લોકો મોટી મદદ કરતા હતા, પરંતુ નાની ખિસકોલી પણ ભગવાનની સેવાથી, ખિસકોલીની સેવાથી પણ ભગવાન એટલા જ ખુશ થયા હતા. અને એના શરીર ઉપર જે 3 જે આંગળી દેખાય છે ભગવાન રામની છે, આપણને ખબર જ છે. તો એવી રીતે પેલું ફૂલ નહીં પણ ફૂલની પાંખડી બી તમે આપીને તમારું ગ્રેટિટ્યુડ વ્યક્ત કરી શકશો. સો ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ. ઓકે, ઇફ એની ક્વેશ્ચન્સ આપણે લઈ શકીએ.